પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક એવા મનોરથની ભાવના સમજવાના છીએ કે જે માત્ર સામગ્રીઓનો ઢગલો, માત્ર વૈભવનું પ્રદર્શન નથી, પરંતુ વ્રજ ભક્તોના હૃદયમાં ઉછળતા પ્રેમનો સાક્ષાત મહાસાગર છે। એ મનોરથ છે 56 ભોગનો। ઘણીવાર આપણે 56 ભોગના દર્શન કરીએ છીએ। વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફળો, શાકપાન, અસંખ્ય સામગ્રી જોઈને મન આનંદિત થઈ જાય છે। પરંતુ પ્રશ્ન એ છે કે શું ઠાકોરજીને આટલી સામગ્રીની જરૂર છે? જે પ્રભુ સમગ્ર બ્રહ્માંડના પોષક છે, જેમના સંકલ્પથી અનંત જીવનો ભરણ પોષણ થાય છે, એ પ્રભુને આપણા થોડાક લાડુ કે પેંડાની જરૂર હોય ખરી? પરંતુ વાલા વૈષ્ણવો, પ્રભુને સામગ્રીની જરૂર નથી, પ્રભુને આપણા નિષ્કામ ભાવની જરૂર છે। પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત જ એ છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે। વ્રજની કોઈ ગોપી પાસે સોનાની થાળી નહોતી, કોઈ પાસે વૈભવી મેલ નહોતા, છતાં શ્રી કૃષ્ણ એમના ઘરમાં દોડી દોડીને જતા હતા, કારણ કે ત્યાં પ્રેમ હતો, અને જ્યાં પ્રેમ હોય છે ને, ત્યાં પ્રભુ સ્વયં દોડીને પધારે છે। આપણને પ્રશ્ન થાય કે 56 ભોગની શરૂઆત ક્યાંથી થઈ? તો ચાલો વ્રજમાં પહોંચી જઈએ। ઇન્દ્રનો ગર્વ આકાશને આંબી રહ્યો હતો। વ્રજવાસીઓએ ઇન્દ્ર યજ્ઞ બંધ કરીને શ્રી ગિરિરાજજીની પૂજા કરી। ઇન્દ્રને ક્રોધ આવ્યો, મુશળધાર વરસાદ શરૂ થયો, ચારેય તરફ પાણી જ પાણી। ગાયો કાંપે છે, ગોપીઓ ભયભીત છે, બાળકો રડી રહ્યા છે। એ સમયે આપણા વ્રજના વહાલા નંદનંદન શ્રી કૃષ્ણે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આમ કરતા કરતા પૂરા 7 દિવસ વીતી ગયા। વ્રજવાસીઓ તો શ્રી કૃષ્ણના મુખકમલને જોતા જ રહ્યા। પણ અચાનક એક ભાવ જાગ્યો, અરે, આપણો આ લાલો તો 7 દિવસથી કંઈ ખાધું જ નથી। માતૃ હૃદય દ્રવી ગયું। યશોદાના હૃદયમાં વિચાર આવ્યો કે મારા કાનાએ તો જળનો ઘૂંટડો પણ લીધો નથી। જ્યારે ઇન્દ્રનો ગર્વ ઉતર્યો, ત્યારે શ્રી ગિરિરાજજીને નીચે મૂક્યા, ત્યારે સમગ્ર વ્રજ પ્રેમથી ભરાઈ ગયું। બધા પોતાના ઘરમાં દોડ્યા। કોઈ લાડુ લઈને આવ્યું, કોઈ માખણ લઈને આવ્યું, કોઈ ખીર લઈને આવ્યું, કોઈ ફળ લઈને આવ્યું। દરેકને લાગ્યું કે મારો લાલો ભૂખ્યો છે। 7 દિવસ અને 8 પ્રહર પ્રમાણે ગણતરી કરવામાં આવી। દરેક દિવસે 8 વખત ભોજન, એટલે 7 × 8 = 56। 7 દિવસ અને 8 પ્રહર, અને એ રીતે પ્રથમ વખત વ્રજમાં 56 ભોગનો મનોરથ થયો। પણ આ 56 ભોગનો સાચો અર્થ શું છે? શું માત્ર 56 વાનગીઓ ગોઠવવાનું નામ 56 ભોગ કહેવાય? તો કહે છે ના। પુષ્ટિ માર્ગ કહે છે કે 56 ભોગ એટલે 56 પ્રકારના પ્રેમનું સમર્પણ। ગોલોકમાં 7 મુખ્ય યુથ છે, દરેક યુથમાં 8 મુખ્ય સખીઓ છે। 7 × 8 એટલે 56। આ 56 સખીઓના હૃદયમાં જે પ્રેમ છે, એ જ 56 ભોગ બનીને પ્રભુ સમક્ષ પ્રગટ થાય છે। અર્થાત થાળીમાં દેખાતી સામગ્રી તો બહારની છે, આ 56 ભોગ તો હૃદયમાં રહેલો પ્રેમ છે। ચતુર્વિધ સામગ્રીનો રહસ્યમય ભાવ। આપણા આચાર્યો કહે છે કે પ્રભુ સમક્ષ ધરાતી સામગ્રી 4 પ્રકારની હોય છે: ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને શોષ્ય। પરંતુ આ 4 વિભાગ એ માત્ર ખોરાકના પ્રકાર નથી, તે જીવના સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે। ભક્ષ્યમાં આપણી ક્રિયાઓ, ભોજ્યમાં આપણી વાણી,
લેહ્યમાં આપણી લાગણીઓ, ચોષ્યમાં આપણી અંતરની ભાવનાઓ. અર્થાત, હે પ્રભુ, હું જે કંઈ છું તે બધું આપનું છે. આ જ 56 ભોગનો સાચો ભાવ છે. આજે આપણે શું સમર્પણ કરીએ છીએ? ક્યારેક ઘરમાં 56 ભોગ કરીએ પણ મનમાં અહંકાર રાખીએ કે મેં આટલો મોટો મનોરથ કર્યો, મેં આટલો ખર્ચ કર્યો. જો અહંકાર આવી ગયો તો સામગ્રી રહી, ભાવ ખોવાઈ ગયો. 56 ભોગની થાળીમાં સૌથી પહેલા જે વસ્તુ ધરવી જોઈએ ને, એ છે આપણા અહંકારનો ત્યાગ. પ્રભુ કહે છે કે મને તારી સામગ્રી નહીં, મને તારું હૃદય આપી દે, મને તારું મન આપી દે. અષ્ટછાપ કવિઓનો ભાવ છે કે જ્યારે 56 ભોગ ધરાય છે ત્યારે માત્ર સામગ્રી પૂરતી નથી, કીર્તન જોઈએ, રસ જોઈએ, ભાવ જોઈએ. સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદાસજી જેવા અષ્ટછાપ કવિઓના પદો ગવાઈને ત્યારે એ પદો જાણે સુગંધ બનીને સામગ્રીને પ્રભુના મુખારવિંદ સુધી પહોંચાડે છે. સામગ્રી શરીર છે, કીર્તન પ્રાણ છે અને ભાવ આત્મા છે. આ ત્રણેય મળે ત્યારે પ્રભુ હોશે હોશે આરોગ્ય છે. આપણું જીવન જ 56 ભોગ બની જાય છે. અંતમાં એક સુંદર ભાવ કહીએ તો 56 ભોગ વર્ષમાં એક વખત કરવાનો મનોરથ નથી. આખું જીવન 56 ભોગ બની શકે. આંખો પ્રભુના દર્શનમાં રહે, કાન પ્રભુના ગુણ સાંભળે, જીભ પ્રભુનું નામ લે, હાથ પ્રભુની સેવા કરે, પગ પ્રભુના માર્ગે ચાલે, મન પ્રભુમાં રહે અને હૃદયમાં સતત શ્રી કૃષ્ણનો નિવાસ રહે, તો આપણું સમગ્ર જીવન જ 56 ભોગ બની જાય. ત્યારે પ્રભુ કહે કે આજે મને માત્ર સામગ્રી નહીં, મારો પ્રિય જીવ મળી ગયો. આ જ 56 ભોગનો સાર છે. આજ તો વ્રજનો પ્રેમ છે. આ જ પુષ્ટિ માર્ગની દિવ્ય ભાવના છે. શ્રી ગોવર્ધનનાથજી પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે વ્રજ ભક્તો જેવો નિષ્કપટ પ્રેમ, નિર્મળ સમર્પણ અને ભાવમય સેવા આપણા હૃદયમાં પ્રકટ થાય એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે જે રીતે 56 પ્રકારની સામગ્રી ધરાવીએ છીએ, 56 ભોગ ધરીએ છીએ, એવી રીતે આપણે સત્સંગમાં પણ 56 પ્રકારના ભાવ પ્રભુને સમર્પિત કરી શકીએ. આપને ખ્યાલ હશે કે મધુરાષ્ટકમાં 56 વખત 56 ચરણ છે, એ 56 ભોગની ભાવના છે. એમાં પણ 56 ભાવ આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ. તો ચાલો 56 ભોગના મનોરથનો આનંદ એક નવા જ રૂપમાં લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ માર્ગમાં 56 ભોગનું રહસ્ય શું આપ જાણો છો? જ્યારે શ્રીનાથજીએ શ્રી ગિરિરાજજીને 7 દિવસ સુધી ધારણ કર્યા, ત્યારે એ 7 દિવસ પ્રભુએ પોતે ભોજન નથી કર્યું. એ 7 દિવસ સુધી શ્રી યશોદાજી રોજ 8 સમયે ભોગ ધરતા અને જ્યારે શ્રી ગિરિરાજજીને નીચે પધરાવી આપે આરામ કર્યો, ત્યારે એ તમામ 7 દિવસના ભોગ એટલે કે યશોદાજી 8 પ્રહર ભોગ ધરતા એટલે 7 8 56 એ ભાવથી પ્રભુને 56 ભોગનો મનોરથ થયો છે. એટલે આ માત્ર ભોજન નથી, આ છે ભક્તિનો ઉત્સવ, ભાવનું અર્પણ અને પ્રેમનું પ્રતીક. અને એ જ કારણ છે કે પુષ્ટિ માર્ગમાં પ્રસાદ અને ભાવને ખૂબ મહત્વ આપવામાં આવી છે. 56 ભોગ એટલે 56 પ્રકારના ભાવ. 56 રીતે પ્રભુનું સ્મરણ કરવું, 56 રીતે પ્રભુને પ્રેમ વ્યક્ત કરવો. તો ચાલો આજે આપણે એ જ 56 ભાવોને પ્રભુને સમર્પિત કરીએ. સ્તુતિ સ્વરૂપે, પ્રેમ સ્વરૂપે, પુષ્ટિ સ્વરૂપે અને પછી માણીએ મધુરાષ્ટક કે જેમાં પણ 56 વખત મધુરમ બોલાય છે. જાણે પ્રભુના દરેક શ્રીઅંગમાં મધુરતા બિરાજે છે. એટલે જ વારંવાર કહે છે, મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.
મન આતુરી પરિવારના પ્રિય વૈષ્ણવો, આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મન આતુરી એટલે મનનું આતુર થવું, પ્રભુ માટે, પ્રેમ માટે, ભાવ માટે, સેવા માટે. મનના મનોમંથનમાંથી જે રત્નો પ્રકટ થાય એ હું આપની સાથે શેર કરતી રહું એવો મનોરથ થયો છે. કરે કરાવે શ્રીનાથજી. શ્રીનાથજીની અસીમ કૃપાથી મનમાં એક સુંદર વિચાર ઉપજ્યો છે કે જે ભાવો આવે, જે પ્રસંગો યાદ આવે એ સૌ આપની સાથે શેર કરું. જાણે શ્રીનાથજીનો જ આ મનોરથ હોય ને તેવું લાગે છે. આપણે ઘણી વખત વિચારીએ છીએ કે શું ધન હોય તો જ સેવા થઈ શકે, પણ એનો જવાબ છે ના. સૌથી મોટું ધન તો એ છે કે આપણી માથે શ્રી ઠાકોરજી બિરાજે છે. જ્યારે એ ધન પ્રાપ્ત થાય ત્યારે બીજું કશું જરૂરી નથી. એનો અર્થ એ નથી કે ધન હોય તો પ્રભુમાં વિનિયોગ ન કરીએ, પણ જો ધન ન હોય તો પણ સેવા સુંદર રીતે થઈ શકે છે. એનું જીવંત ઉદાહરણ છે શ્રી મહાપ્રભુજીના પરમ ભક્ત, એમના સેવક શ્રી પદ્મનાભદાસજી. જ્યારે એમને દ્રવ્યનો સંકોચ થયો ત્યારે એમણે ફક્ત છોલા જ ધરાવ્યા, પરંતુ ભાવ એવો ઊંડો હતો કે દરેક ઢગલીમાં એક એક ભોગની ભાવના ધરી. ક્યાંક મોહનથાળની, ક્યાંક પકોડીની, ક્યાંક મીઠાઈની. અને એ બધા છોલાજી શ્રીનાથજી ખૂબ પ્રસન્નતાપૂર્વક આરોગતા હતા. જ્યારે શ્રી ગિરિરાજજીએ 56 ભોગ ધર્યા અને વિનંતી કરી, પ્રભુ આ 56 ભોગ કેવા લાગ્યા? ત્યારે પ્રભુએ સ્મૃત કરીને કહ્યું, પદ્મનાભદાસજીના એક છોલા જેટલો પણ આ 56 ભોગમાં સ્વાદ નથી. એટલે પુષ્ટિ માર્ગમાં ભાવ એ જ મુખ્ય છે. કેટલું આપીએ એ નહીં, કેટલું સમર્પીએ એ નહીં, પરંતુ કેવા ભાવથી સમર્પણ કરીએ એ મહત્વનું છે. એટલે કદી એમ ન વિચારવું કે મારી પાસે ધન નથી તો હું શું સેવા કરી શકું. આપણી પાસે ભાવરૂપી અલૌકિક ધન છે. એ ધનનો વિનિયોગ પ્રભુની પ્રસન્નતા માટે કરીએ એ સાચી સેવા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ માર્ગમાં 56 ભોગ એ માત્ર ભોજનની સંખ્યા નથી, એ તો એક આધિદૈવિક યજ્ઞ છે, જેમાં ભક્તિ, પ્રેમ અને સેવા એકરૂપ થઈને યજ્ઞ નારાયણ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરે છે. જેવી રીતે પ્રાચીન કાળમાં દેવતાઓએ વિરાટ પુરુષના અવયવો રૂપે યજ્ઞ કર્યો, તેમજ આપણી પુષ્ટિ માર્ગીય પરંપરામાં 56 ભોગ એ દૈવી યજ્ઞનું દ્વિતીય સ્વરૂપ માનવામાં આવે છે. દિવસના 8 પ્રહરના પરિશ્રમ બાદ પ્રભુને અર્પિત થતો આ ભોગ છે. પ્રેમરૂપ સમર્પણ અને 7 દિવસની અન્ન વિરહ પૂર્ણાહુતિનું આ પ્રતીક છે. શ્રીનાથજીમાં 56 ભોગનો પ્રારંભ થયો ત્યારે શ્રી ગિરિરાજજી ને 7 દિવસ સુધી શ્યામ સુંદરે ધારણ કર્યા અને ગિરિરાજધારી આપ કહેવાયા. ત્યારે અન્ન જણે લીધું ન હતું, એટલે ભક્તોએ ભાવપૂર્વક 8 પ્રહરના 8 ભોગ રૂપે કુલ 56 ભોગ ધર્યો હતો. તેથી 56 ભોગ એ ભક્તિની અખંડ પરંપરા છે, જેમાં યજ્ઞની જેમ દરેક સામગ્રી, દરેક ભોગ, દરેક ભાવનું એક સ્થાન છે. તો ચાલો સૌપ્રથમ 56 ભોગના નામની યાદી જોઈએ. 56 ભોગ ના નામ અને તેનો ભાવાર્થ. ભક્ત શ્રીનાથ શ્રદ્ધારૂપ અર્પણ જીવનનો આધાર, એટલે સખડી છે એ ભક્તના ભાવથી છે, એમ અહીં લખ્યું છે. શ્રીનાથજી દાળ સૌમ્યતા અને પોષણનું પ્રતીક, ચટણી રુચિ અને ભાવના ઉમટાવનાર, કઢી મધુરતા અને તીખાશનું સમન્વય. આમ કઢી એ વિપ્રયોગનું સ્વરૂપ છે. દહીં શાકની કઢી શીતળતા અને સમતાનું પ્રતીક, શિખરણ ભક્તિની મીઠાશ, શરબત હૃદયને શાંત કરનાર ભાવરસ,
બાટી નિર્દોષતા અને બાલ ભાવનો પ્રતીક, મુરબ્બો પ્રભુ પ્રતિ પ્રીતિનો સંભાર, ત્રિકોણ શર્કરાયુક્ત ત્રિગુણથી પર આનંદ, વડા સાહસિક સેવા, મઠડી સુગંધિત ભક્તિ, ફેણી સૂક્ષ્મ ભાવની ઝળહળાટ, પૂરી પૂર્ણતાનું પ્રતીક, ખજલા અનેક પાંખોવાળી ભક્તિની ઉડાન, ઘેવર મધુર ભાવનું ઘેરું વલય, માલપુવા ચક્રવર્તી આનંદ, છોલા સાદગીમાં ભક્તિ, જલેબી પ્રેમની ગોળાઈ અને સતતતા, મેસુ તપ્ત ભક્તિનું પ્રતીક, રસગુલ્લા હળવો મૃદુ ભાવ, મીઠાઈ શીતળ પ્રકાશ જેવી સેવા, રાયતો મધ્યસ્થ અને સમરૂપ ભાવ, થૂલી સ્થિર ભક્તિ, લવંગપુરી સુગંધિત સમર્પણ, ખુરમા મીઠી અર્પણતા, દલિયા ધરતીના પરિશ્રમનું પ્રતીક, પરીખા સંયમપૂર્ણ ભાવ, સૂંફવાળી વસ્તુ શુદ્ધ પવિત્ર મન, બિલસારું ગાઢતા અને ગૌરવ, લાડુ આનંદરૂપ સમર્પણ, શાકભાજી સરળતાનું પ્રતીક, આચાર ઉર્જા અને ઉદ્ગાર રૂપ સેવા, મોઠ તૃપ્તિ આપનાર ભોગ, ખીર શુદ્ધ સ્નેહ ભાવ શ્રી સ્વામિનીજીના ભાવથી આવે, દહીં સમતા અને શાંતિ સ્થાયી ભાવ પ્રકટ કરે, ગાયનું ઘી તેજસ્વી ભાવરસ, માખણ ગોપી ભાવનું પ્રતીક, શુદ્ધ હૃદય ઉજ્જવલતા કોમલતાનું પ્રતીક, મલાઈ શુદ્ધતાનું પ્રતીક, રબડી સંચિત પ્રેમરસ, પાપડ સ્વાદનો સંવાદ, શીરો શક્તિ પ્રદાન સમર્પણ, લસ્સી તાજગી રૂપ ભક્તિ, સુવત પ્રસાદી અનુકંપા, સંધાય મોહન સ્વરૂપે આનંદ, સુફલા અંતિમ અર્પણનો પ્રતીક, સીતા એટલે કે એલચી સુગંધિત સ્મરણ, ફળ પ્રકૃતિની નિષ્કપટ ભેટ, તાંબુલ સમાપન રૂપ સન્માન, મોહનભોગ સર્વ ભાવનાનું મિલન, લવણ જીવનનું સંતુલન, કશાય કઠિન અનુભવોનો સ્વીકાર, મધુર પ્રેમનું પરમ સ્વરૂપ, તિકત અનુભવોની કઠોરતા, કટુ તપસ્યાનું પ્રતીક, અમ્લ જીવનની ચેતનતા. આ રીતે આ બધા ભોગો રસાત્મક પુરુષોત્તમ શ્રી કૃષ્ણને ધરાય છે અને એ દરેક ભોગ એક ભાવ સ્વરૂપ છે, જેમાં પ્રભુને અન્ન નહીં પણ અનન્ય પ્રેમ અને સમર્પણ ભેટ મળે છે. તો હવે આપણે અહીં વાત કરી છે કે જેની પાસે ધન ન હોય તો શું એ 56 ભોગ ન ધરી શકે? ધરી શકે ને. તો ચાલો હવે આપણે ભોગ અને ભાવની મહત્તા સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ માર્ગમાં ભાવની મહત્તા અને પ્રસાદની મહત્તા. પદ્મનાભદાસજીનો પ્રસંગ. તેઓ ફક્ત છોલા ધરાવીને જ લીતા હતા, બીજું કાંઈ નથી ધરાવ્યું. 56 ભોગમાં પણ ફક્ત છોલાની ઢગલી કરી છે. જ્યારે શ્રી ગિરધરજીએ 56 ભોગ ધર્યો ને ત્યારે પ્રભુને પૂછ્યું હતું કે 56 ભોગનો કેવો આનંદ આવ્યો? તો પ્રભુએ કીધું હતું કે પદ્મનાભદાસજીના છોલા જેવો નહીં, એના એક છોલા બરાબર. અહીં ભાવનું પ્રાધાન્ય છે. જેની પાસે જે હોય એ ભાવથી ધરાવીને લઈને સમર્પિત જીવન જીવવાનું છે. સંતદાસજીનો પ્રસંગ જોઈએ તો જે ફક્ત રોટી કરી ભોગ ધરાવીને લેતા હતા, વૈષ્ણવોનું સમાધાન કરવા ચણા ભોગ ધરીને આપતા હતા. ત્યાં એક શેઠને ઈર્ષા થઈ કે સંતદાસને ત્યાં બધા વૈષ્ણવો ભગવદ વાર્તા કરવા જાય છે અને ફક્ત ચણા આપે છે, તો આપણે મિષ્ટાન બનાવીને વૈષ્ણવોને બોલાવો ભગવદ વાર્તા કરવા. જે પ્રસાદના ભૂખ્યા હતા એ શેઠને ત્યાં ગયા અને જે ભગવદ વાર્તાના રસમાં મગ્ન હતા એ સંતદાસને ત્યાં આવ્યા હતા. વિરક્ત વૈષ્ણવની વાત કરીએ તો જેને ડોલ ઉત્સવ યાદ આવતા પ્રભુ માટે દાલ બાટી બનાવીને 4 ભાગ કર્યા અને પ્રભુને 4 ભોગ ધરીને હાથમાં ડોલ ઝુલાવ્યા અને ઉત્સવનો આનંદ લીધો. અહીં પણ ઉત્સવના કોઈ મોટો ભોગ કે મિષ્ટાન નથી બનાવ્યા,
તો પણ પ્રભુએ અંગીકાર કર્યું છે. જગન્નાથ જોશીનો પ્રસંગ જોઈએ તો તેઓ પ્રવાસમાં હતા અને એમને ખબર પડી કે આજ અન્નકૂટનો ઉત્સવ છે. તો જે ગામમાં રોકાયા હતા ત્યાં ગયા અને કાંઈ ન મળ્યું તો ફક્ત જુવાર લઈને આવ્યા અને તેમના ઢોકળા બનાવી ને પ્રભુને ભોગ ધરી અન્નકૂટની ભાવના કરી અને પ્રભુ તે આરોગ્ય પણ છે. મા દીકરીની વાત કરીએ તો શ્રી ગુસાઈજીના સેવક મા દીકરી કે જેની પાસે કાંઈ ન હતું તો પણ પ્રભુની સેવા કરવા કહ્યું અને શ્રી ગુસાઈજીએ કીધું કે આપ જે કંઈ લો પ્રભુને ધરાવીને લેજો. મારી પાસે વસ્ત્ર પણ નહીં તો કહ્યું કે સાડી લો, એમાંથી એક ટુકડો લઈ પ્રભુને વસ્ત્ર ધરાવજો અને બંટામાં બાજરીના દાણા પલાળી ને પ્રભુને ધરાવવાનું કીધું. અને આ બાજરીના દાણા પ્રભુ પ્રેમથી આરોગ્ય પણ છે, પણ જે કાંઈ પણ લો એ પ્રભુને ધરાવીને લો એમ જ કીધું છે. આમ પુષ્ટિ માર્ગમાં ભાવની મહત્તા છે, ભગવત પ્રસાદની મહત્વ છે, પ્રભુ આરોગેલા ભોગની મહત્તા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, શ્રી ગુસાઈજીએ મધુરાષ્ટકની વિવૃત્તિ લખી છે. તેમાં મધુરાધિપતે શબ્દનો ભાવાર્થ કરતા આપ આજ્ઞા કરે છે કે મધુરા શ્રીમદ રાધા અધર સુધા ચ તસ્યા અધિપતેરીતિ ભાવઃ એતદર્થમેવ પ્રાકટ્યાત. અર્થાત મધુરા એટલે શ્રીમદ રાધા અને અધર સુધા ઉભયના અધિપતિ એટલે કે મધુરાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય શ્રીમદ રાધાની અધર સુધાના પાન અર્થે જ છે. મધુરાધિપતિ શ્રી કૃષ્ણનું પ્રત્યેક શ્રીઅંગ, લીલા, લીલા ઉપયોગી સર્વ સામગ્રી વગેરે સર્વ કંઈ મધુર એવં નિર્દોષ છે એમ જણાવી શ્રી મહાપ્રભુજી મધુરાષ્ટકની સ્તુતિ દ્વારા નિજજનોને મધુરાધિપતિના માધુર્ય રસના મહોદધિમાં નિમગ્ન કરી દે છે. મધુરાષ્ટક સ્તોત્ર પર ચતુર્થલાલ શ્રી ગોકુલેશ પ્રભુ ચરણે તેમજ પંચમલાલ શ્રી રઘુનાથજીએ પણ સ્વતંત્ર ટીકાઓ લખી છે. શ્રી હરિરાયજીએ મધુરાષ્ટક તાત્પર્ય લખ્યું છે તથા વ્રજભાષામાં સ્વતંત્ર વિવરણ પણ ઉપલબ્ધ છે. આ સ્તોત્ર ગ્રંથનું એક વિશેષ પ્રાકટ્ય પ્રયોજન પણ છે જે આપણે પવિત્ર એકાદશીના દિવસે સમજ્યા હતા કે કઈ રીતે આ મધુરાષ્ટકનું પ્રાકટ્ય થયું છે. શ્રી મહાપ્રભુજી પણ ગોપીજનોના ભાવનું સ્મરણ કરીને પ્રભુના સ્વરૂપ તથા લીલાનું મધુર ભાવે વર્ણન કરે છે. પ્રભુની લીલાઓ બે પ્રકારની છે, કેટલીક પ્રકટ છે અને કેટલીક અપ્રકટ છે. અપ્રકટ લીલાઓનો સંબંધ અધિક અંશે શ્રી રાધા એટલે કે સ્વામિનીજી અને એમની સખીઓ સાથે છે અને પ્રકટ લીલાઓ તો શ્રીમદ ભાગવતજીમાં વર્ણવી જ છે. આ બધી લીલાઓનો અનુભવ શ્રીમદ આચાર્ય ચરણને થયો હતો. નિજજનો પર કૃપા કરી આપશ્રીએ તેને મધુરાષ્ટકમાં વ્યક્ત કર્યો છે. મધુરાષ્ટકનો રસાસ્વાદ કરતા પહેલા મધુર શબ્દનો આસ્વાદ લેવો જોઈએ. મધુરાધિપતિ શબ્દનો અર્થ સમજી લેવો જોઈએ. મધુરાના અધિપતિ એટલે મધુરાધિપતિ, તો અહીં મધુરા છે કોણ? શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ સમજાવે છે કે મધુરા એટલે શ્રીમદ રાધારાની, મધુરા એટલે અધર સુધા. કહેવાય છે ને કે રાધા અધર સુધા વિના પિયુને બીજું તે કઈ નવ ભાવેજી. એટલે જ કહ્યું છે કે શ્રી રાધા એ આનંદ સ્વરૂપ છે. જીવમાં તિરુભોત થયેલો આનંદ સ્વરૂપા શ્રી રાધાજીના સ્વરૂપને ઓળખતા જીવને પુનઃ પ્રાપ્ત થાય છે. આનંદ સ્વરૂપ શ્રી રાધાની શ્રી કૃષ્ણમાં પૂર્ણ ભાવે સ્થિતિ છે જ. શ્રી કૃષ્ણની પૂર્ણતા રાધાથી છે. બિના રાધે કૃષ્ણ આધે એ ઉક્તિ આ હકીકતનું સમર્થન કરે છે. એ રીતે રાધાના પતિ એ જ મધુરાધિપતિ છે. તો ચાલો આપણે પણ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી નિકુંદલતા બેટીજીએ આશીર્વચન આપ્યા હતા મધુરાષ્ટક પર એક વૈષ્ણવને, તે વિશે થોડુંક જાણી લઈએ. કેમ કે આ મધુરાષ્ટકના વિવેચનના 2 પુસ્તક મારી પાસે બિરાજે છે અને એક નાનું છે.
જે નાનું છે તેમાં ફક્ત સરળ ભાવાર્થ આપેલો છે, જે આપણે પવિત્ર એકાદશી સમયે લીધો હતો. બીજું એક કોઈ દક્ષાબેન પટેલ કરીને એક વૈષ્ણવ છે, એમને ભાગવતજી આધારિત મધુરાષ્ટક નું વિવેચન કર્યું છે, એ પણ છે. અને એક મધુરાષ્ટક આ બધા વલ્લભકુલના બાળકોએ એટલે શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી તેમજ પંચમલાલજી એ બધાએ જે વચનામૃત કર્યા છે તેનો ગુજરાતી સાર એ પણ મધુરાષ્ટકની ટીકા બિરાજે છે. તો આપને શ્રવણ કરવું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. અત્યારે આપણે નિકુંજલતા બેટીજીના વચનામૃતનો આનંદ લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને હા વાલા વૈષ્ણવો, આપણે અગાઉ મધુરાષ્ટકનો સત્સંગ કર્યો હતો. કાલિંદી બેટીજીના વચનામૃતનું સંકલન પણ લીધું હતું, એ પણ બિરાજે છે. તેમાં વાર્તા સંગતિ છે, જેમ કે અધરમ મધુરમ. તો અધર મધુર છે, પ્રભુનું અધરામૃત મધુર છે, તેની સાથે વાર્તા સંગતિ આવો પણ સત્સંગ લીધો હતો. તો આપ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને શું શ્રવણ કરવું છે. ચાલો હવે વચનામૃતનો આનંદ લઈએ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ સાહિત્ય ખજાનામાં આજે આપણે મધુરાષ્ટકમ રસપાનની એક ઝલક જોઈશું, કે જેમાં સૌપ્રથમ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી નિકુંજલતા બેટીજીના વચનામૃત આપેલા છે, આશીર્વચન પાઠવેલા છે. તેનું ભાવ દર્શન કરીશું અને ત્યારબાદ પ્રસ્તાવના જોઈશું. પરમ ભગવદીયા દક્ષાબેન દત્તાણી, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી રચિત માધુર્યની પરમ અને ચરમ સીમા મધુરાષ્ટકમ સ્તોત્રના પ્રત્યેક શ્લોક પરનું તમારા દ્વારા થયેલ વિવેચન જોયું, વાંચ્યું અને માધુર્યના પરમ શિખર પર બિરાજેલ શ્રી કૃષ્ણનું સ્વરૂપ માધુર્ય અને લીલા માધુર્યને માણતા માણતા જાણે માધુર્ય રસ સાગરમાં નિમગ્ન થઈ ગઈ. મધુરાષ્ટકમ એ મધુરાધિપતિની મધુર લીલાઓને મધુર ભાવે વ્યક્ત કરતું મધુર શબ્દોનું ગુંજારવ કરતું ગાન છે. સ્તોત્ર છે 8 શ્લોકનું માધુર્યપૂર્ણ મધુરતમ આ સ્તોત્રને ગાતા, વાંચતા કે તેનું શ્રવણ કરતા નંદનંદન શ્રી ગોપીજન વલ્લભ રસિકેન્દ્ર શ્રી કૃષ્ણચંદ્રની રસમય લીલાઓના મધુર સાગરમાં ડૂબવાનો આનંદ કંઈક જુદો જ છે. શ્રી વલ્લભ કે જેઓનું હૃદય સદા સર્વદા ગૂઢ ગોપી ભાવથી ભરેલું છે, એવા મધુરાકૃતિ શ્રી વલ્લભ રસેશ્વર શ્રી કૃષ્ણની રસાત્મિકા લીલાઓને સદૈવ અનુભવ કરતા એવું પ્રભુચરણ શ્રી ગુસાઈજી સપ્તશ્લોકી સ્તોત્રમાં આજ્ઞા કરે છે કે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાબ્ધિસુ સદા. શ્રી વલ્લભનો ચિત્ત સદા વ્રજપતિ શ્રી કૃષ્ણની લીલામાં જ વિહાર કરે છે. તૃતીયાત્મજ શ્રી બાલકૃષ્ણજી મધુરાષ્ટકના પ્રાદુર્ભાવ વિશે સમજાવતા કહે છે કે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની રાત્રે શ્રી નંદનંદન યશોદોત્સંગ લાલિત શ્રી ગોકુલ ચંદ્રમાજી કોટાના કોટી લાવણ્યયુક્ત આધ્યાત્મિક મોહક સ્વરૂપે પ્રગટ થઈને શ્રી વલ્લભને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. તે પ્રસંગે આપશ્રીએ શ્રી પ્રભુના દર્શનથી જે અનુભવ કર્યો તે આપશ્રીએ પ્રભુના અંગ અંગ તથા પ્રત્યેક લીલા મધુર શબ્દથી વર્ણવેલ છે. શ્રી આચાર્ય ચરણ પ્રભુના રૂપ, ગુણ અને લીલા માધુરીમાં જાણે નિમગ્ન થઈ ગયા છે. પ્રભુની વિપ્રયોગ અવસ્થામાં પ્રભુના સ્વરૂપ, ગુણગાન, લીલાનું સ્મરણ ધ્યાન જ સ્વાસ્થ્ય આપે છે. વિપ્રયોગ અવસ્થામાં એક ક્ષણ પણ કરોડો યુગો જેવી અસહ્ય બને છે. પ્રભુચરણ શ્રી ગુસાઈજી પોતાની ટીકા વિવૃતિમાં આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી આપના હૃદયમાં નિગૂઢ પોતાનું સર્વસ્વ
ધનરૂપ અલૌકિક અનુભવોના અનુભવયુક્ત તે સ્વરૂપ નિજ દૈવી જીવોના ઉદ્ધાર માટે આ ગ્રંથમાં પ્રગટ કરે છે અને આ અષ્ટકમાં પ્રભુનું મધુર સ્વરૂપ તથા લીલાનું રહસ્ય જણાવે છે. શ્રી પ્રભુચરણની ટીકા વિવૃત્તિ અતિ અધિક ભાવ પ્રચુર છે. શ્રી પ્રભુચરણની ટીકા વિવૃત્તિ અતિ અધિક ભાવ પ્રચુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ, આ પદનો શ્રી ગુસાઈજી ખૂબ જ રસાત્મક અર્થ કરે છે કે મધુરા રાધા તેમની અધર સુધા પણ મધુર, એવી એ સુધાના અધિપતિ શ્રી કૃષ્ણનું બધું જ મધુર છે. છેલ્લા શ્લોકમાં કહે છે કે નંદના ગૃહમાં ક્યારામાં ઉગેલા અને ગોપીજનોના પ્રેમ સિંચનથી વૃદ્ધિ પામેલા કલ્પવૃક્ષનું પર્ણ તેમજ ફળ વગેરે સર્વ મધુર છે. ત્યાં જ મધુરિમાની સીમા આવે છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણને કલ્પવૃક્ષ કહ્યા છે અને તેમના અંગો તથા લીલાઓને તે વૃક્ષના જુદા જુદા ભાગોની સાથે સરખાવે છે. રસરૂપ પ્રેમ સ્વરૂપ ભગવાનનું પ્રત્યેક અંગ લીલા નિર્દોષ છે. ભગવાનનું પ્રત્યેક અંગ તેમજ લીલા નિર્દોષ છે. શ્રૃંગાર રસના ભોગતા શ્રી કૃષ્ણના સંયોગ અને વિપ્રયોગ રસ તો મધુર છે જ. તે ઉપરાંત તેમના વીરરસ, ભયાનક, બીભત્સ અને અદ્ભુત રસ તે સર્વ લીલા પણ રસમયી અને મધુર છે. સપ્તમ પુત્ર શ્રી ઘનશ્યામજી શ્રી ગુસાઈજીની વિવૃતિના 4 શ્લોક પર વિવૃતિ ટિપ્પણીમાં આજ્ઞા કરે છે. રાધા અધરે સુધા પાતુહુ કિમન્યન મધુરા યિતમ યન્નિવેદ્યમ તદાપ્યેતન નામ સંબંધ તો ભવેત. શ્રી હરિરાય મહાપ્રભુ પોતાના મધુરાષ્ટક તાત્પર્યમાં આજ્ઞા કરે છે કે આનંદાત્મક સ્વરૂપના એક એક અંગનું ચિંતન કરતા તે અંગથી પ્રભુએ કરેલી લીલાનું આશ્રય ચિંતન કરવાથી ભગવત સ્વરૂપની ભાવના સિદ્ધ થાય છે. ભગવદ લીલાનો અનુભવ પ્રાપ્ત કરનાર ગોપીજનોએ પ્રભુના તે અંગનું સ્મરણ કરી તે અંગની મધુરતાના સ્વરૂપનું પરસ્પર વર્ણન કર્યું છે. એક ગોપીજને પ્રભુના અધરનું, બીજાએ પ્રભુના મુખનું તો ત્રીજા ગોપીજને પ્રભુના નેત્રનું વર્ણન કર્યું છે. આમ બધા જ ગોપીજનોએ પ્રભુના એક એક અંગની મધુરતા દર્શાવી છે. એવ દેવાસ્પદાચાર્યતી ગુપ્તમ નિરૂપિતમ. શ્રી હરિરાયજી લીલાની આ અતિ ગુપ્ત વાત શ્રી આચાર્ય ચરણે મધુરાષ્ટક ગ્રંથમાં પ્રગટ કરી છે. ટૂંકમાં મધુરાષ્ટક સ્તોત્રનો અર્થ સમજીને તેનો પાઠ કરવાથી ભગવત ભાવ, લીલા ભાવ તથા સ્વરૂપ ભાવના સિદ્ધ થઈ શકે છે. નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 180 વ્રજનાથ લાલજી મહારાજ શ્રી આજ્ઞા કરે છે. મધુરાષ્ટકનું માધુર્ય તો વિદ્વત મધુપોત સરસ રીતે ચાખી શકે છે. આવા સાહિત્યના અવલોકનાર્થે અધિકાર જોઈએ. આપણા સંપ્રદાયનું આવું સર્વાંગ અને સર્વોત્કૃષ્ટ સાહિત્ય મૂર્ખ વિષયાક્રાંત લોકો માટે નથી. આવા સાહિત્યના અવલોકનમાં અધિકાર પણ પરમ લક્ષ્ય છે. શ્રીમદ પ્રભુચરણ અધિકાર માટે સ્પષ્ટ રીતે જણાવે છે. પ્રાર્થયે રસિકાહ સ્વરેહિ પશ્યંતીન વદ મહર્નિશમ એતદ રસાનભિજ્ઞાસ્તુ માદ્રાક્ષિદપી વૈષ્ણવાહ. અર્થાત હે રસિકો, સાંપ્રદાયિક સાહિત્યમાં તમે સ્વચ્છંદતાથી વિહરો, કિંતુ એક પ્રાર્થના છે કે જે ભગવાનના અનુગ્રહ રસથી સિંચાયેલા ન હોય ને, લૌકિક વિષયોમાંથી જે નિવૃત્ત થયા ન હોય એવા માલા તિલકધારી મન્ય વૈષ્ણવોએ ઉક્ત પ્રકારનું દિવ્ય સાહિત્ય જોવું ન જોઈએ. મધુરાષ્ટકના માધુર્યના મધુ પેવા પરમ ભગવદિયા દક્ષાબેન મંગુભાઈ દત્તાણી પટેલ કે જેમનું સંપૂર્ણ જીવન શ્રી ઠાકોરજી તથા ભગવદીયજનોની સેવામય છે. મોહમાયા સમય મુંબઈ નગરીથી
થોડે દૂર નિસર્ગના સુરમ્ય સાનિધ્યમાં પ્રભુની સેવામાં ઉપયોગી સામગ્રી તથા મનોરથ સાહિત્યની વ્યવસ્થા સાથે એકાંતમાં રહી પ્રભુની સેવા માધુર્યના આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. સેવા સ્મરણ સાથે પુષ્ટિમાર્ગીય લેખન કાર્ય પણ કરી રહ્યા છે. તેઓએ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી રચિત નિજ સેવકોને વૈષ્ણવી કર્તવ્ય બોધ આપતા 16 ગ્રંથોમાંના પ્રત્યેક ગ્રંથ પર વિસ્તૃત અને અતિ સરળ વિવેચન લખી ખૂબ જ સુંદર પુસ્તક હિન્દી ગુજરાતીમાં પ્રકાશિત કર્યું, જે સંપ્રદાયમાં ખૂબ જ લોકપ્રિય બન્યું. આ તેઓની ખૂબ મોટી સેવા છે. હવે તેઓ શ્રીમદ વલ્લભાચાર્યજી રચિત મધુરાષ્ટક જેવા ગહન ગૂઢ સ્તોત્ર પર શ્રીમદ ભાગવતના અનુસંધાન પૂર્વક વિવેચન પણ અતિ રસમય રીતે અને પ્રમાણની સાથે લખી પ્રકાશિત કરી રહ્યા છે. તે માટે તેઓ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. શ્રી વલ્લભની આ સ્તોત્રની ગૂઢવાણી સમજાવવામાં વિદ્વાનો પણ અસમંજસ અનુભવે છે. એવા આ સ્તોત્ર પર તેમના દ્વારા વિવેચન લખાયું તે ખરેખર દક્ષાબેન પર શ્રી ઠાકોરજીની અતિ કૃપારૂપ અધિકાર પ્રાપ્ત થયો છે. મધુરાષ્ટકમાં વ્રજના ધર્મી સ્વરૂપ રસોવૈ સહ સ્વરૂપની લીલાના માધુર્યને માણવા માટે આ પુસ્તક ભગવત સેવા અનુરાગી અને શ્રી વલ્લભચરણ અનુરાગી વૈષ્ણવોને ખૂબ ઉપયોગી થશે. મારા ખૂબ જ પ્રિય એવા દક્ષાબેનને હૃદયપૂર્વક આશીર્વાદ છે કે પ્રભુ તેમને સ્વાસ્થ્ય સારું રાખે અને સેવા સ્મરણ સાથે પુષ્ટિ સાહિત્યની સેવા પણ કરાવે. શ્રીનાથજી. ભવદિયા નિકુંજલતા બેટીજી, મુંબઈ. આ રીતે અહીં નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી નિકુંજલતા બેટીજીના આશીર્વચન પાઠવેલા છે. હવે આપણે આ ગ્રંથની પ્રસ્તાવના જોઈશું કે જેના કારણે આપણે સમજી શકીએ કે મધુરાષ્ટકનું વિવેચન અહીં કયા પ્રકારે કરેલું છે. પ્રસ્તાવના શ્રીમદ વલ્લભાચાર્યજીના રચેલ અષ્ટકોની રચનામાં આ એક અતિ રસમય મધુર અષ્ટકની ગણનામાં છે. શ્રી કૃષ્ણની સુંદરતાનું વર્ણન તો શાસ્ત્રોમાં, સાહિત્યમાં, કીર્તન ભજનોમાં અનેક રીતે જોવામાં આવે છે. જેમ કે બિંબાફળ જેવા લાલ ચળકતા રસમય ઓષ્ઠ, સિંહ જેવી કટી, કદલીખમ જેવા નિતમ, હરણ, મીન, કમળ જેવા નેત્રો, શંખ જેવી ગ્રીવા, હસ્તકમળ, ચરણ કમળ વગેરે. છેલ્લે જેમ વેદ બ્રહ્મને વર્ણન કરીને થાકીને નેતિ નેતિ કહી દે છે, તેમ અહીં પ્રભુની સુંદરતાના વર્ણનમાં છેલ્લે કોટી કંદર્પ લાવણ્ય, કોટી મન્મથ કહી દે છે. પ્રભુ કરોડો કામદેવથી પણ સુંદર, તેને પણ મોહિત કરવા વાળા સૌંદર્યવાન છે. પરંતુ અહીં આ અષ્ટકમાં સુંદરતાની સાથે શ્રી કૃષ્ણના સ્વરૂપમાંથી છલકાતા માધુર્યનું વર્ણન શ્રી વલ્લભાચાર્યજી કરી રહ્યા છે. પ્રભુના અંગ અંગ મધુર, તેનો પરિકર, ગોપ ગોપી, ગાયો, વેણુ, વેત્ર, તે લીલા રમણની સૃષ્ટિ બધું જ મધુર. કારણ કે તે દરેક તત્વથી પરસ્પર આનંદ જ વહેંચાઈ રહ્યો છે. કારણ કે કૃષ્ણ એટલે જ આનંદની સત્તા. પ્રભુ તે દરેકના આત્માનો રસ પોષી રહ્યા છે. અને આ નિજજનોના રસનું પોષણ કરવા વાળું સ્વરૂપ તે જ વેદે વર્ણવેલ બ્રહ્મ, મૂળ ધર્મી સ્વરૂપ, પરબ્રહ્મ, રસોવૈ સહ સ્વરૂપ. તે સ્વરૂપ જ સ્વકીયજનોનો નિષ્કામ માધુર્ય રસ, વાત્સલ્ય રસ, સખા ભાવ, દાસ્ય ભાવ વગેરે સર્વ ભાવ તે રસ લીલા થકી તેઓના મનોરથ પૂર્ણ કરે છે. શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે રસ એટલે આનંદ, અને તે આનંદની અનુભૂતિ આત્મા સાથેની છે. સુખ દુઃખ તે દેહ ઇન્દ્રિયો સાથે જોડાયેલા છે. માટે જ આપે રાસની વ્યાખ્યા આપી. રસનો સમૂહ, રસાનામ સમૂહ ઇતિ રાસઃ. પ્રભુએ વ્રજભક્તો સાથે કરેલ આ દરેક રસલીલા કેટલી દિવ્ય, અલૌકિક અને નિર્દોષ છે તે સમજવા માટે
આપણે શ્રીમદ ભાગવતના અને અન્ય શાસ્ત્રોના પ્રમાણ સાથે તે પરબ્રહ્મનું સ્વરૂપ અને તેના નિજ પરિકરનું સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે. શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ રાસલીલા માધુર્ય ભાવ સાથે જોડાયેલ ગોપી કૃષ્ણની દરેક લીલા અથવા ચિરહરણ જેવી લીલાઓ માટે ઘણી ગેરસમજો અથવા તો જાણવાની ઉત્સુકતા જોવા મળે છે. ક્યારેક તો આવી દિવ્ય લીલાઓ માટે લૌકિક શંકાઓ પણ જોવા મળે છે. શ્રી વલ્લભાચાર્યજીએ સુબોધિનીજીમાં અને આપણા આચાર્યોની તે સુબોધિનીજીની ટીકાઓમાં અતિ સ્પષ્ટ ખુલાસાઓ થયા છે કે આ સર્વે દેહરમણ નહીં પરંતુ આત્મા પરમાત્માનું દિવ્ય રમણ છે. શાસ્ત્રોમાં પણ આના અનેક પ્રમાણો પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી રાસ પંચાધ્યાયીમાં આજ્ઞા કરે છે, ક્રિયા સર્વાપી સેવાત્ર પરમ કામો ન વિદ્યતે. પેલું વેદ પ્રભુના શ્રી વિગ્રહનું વર્ણન કરતા કહે છે કે પંચતત્વનું બનેલ નહીં પરંતુ સંપૂર્ણ રસરૂપ છે. આનંદ માત્ર કર પાદ મુખ ઉદર આદિ જેમ સાકરની પૂતળી દરેક બાજુથી સરખી જ રસરૂપ હોય. બીજું પરમાત્માનું શરીર પૃથ્વી, તેજ, જળ, આકાશ, વાયુનું બનેલું નથી. ન ભૂત સંગ સંસ્થાનો દેવસ્ય પરમાત્મનઃ મહાભારતમાં કહ્યું છે. ત્રીજું શ્રીમદ ભાગવતમાં બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરતા કહે છે, આપે મારા પર કૃપા કરવા જ સ્વેચ્છાથી આ રૂપ પ્રગટ કર્યું છે. તે પંચમહાભૂતનું કદાપી નથી, તે તો સચ્ચિદાનંદ રૂપ જ છે. ન તો ભૂતસ્ય કોપી. ચોથું ભગવાનને ઉપનિષદમાં અખંડ બ્રહ્મચારી કહ્યા છે. તેથી ભાગવતમાં તેમને માટે અવૃદ્ધ, સારત, અચ્યુત વગેરે શબ્દો કહેલા છે. પાંચમું રાસલીલાના વર્ણનમાં શ્રી સુખદેવજી કહે છે, ગોપીઓ સાથે રાસ રમણ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હાવભાવ અને ક્રિયાઓને ગોપીઓને અનુકૂળ કરી દીધા, જે રાસલીલા માટે ઉભય પક્ષે સમાન હોવું જરૂરી છે. છતાં તેઓ પોતાના સ્વરૂપમાં જેમના તેમ એકરસ સ્થિત હતા, અચ્યુત હતા. દશમ સ્કંધમાં આ વર્ણન છે. બહુ પ્રચલિત પૌરાણિક કથા છે કે એકવાર ગોપીજનોના પૂછવાથી શ્રી કૃષ્ણ તેઓને ઉપહાસમાં બતાવી દે છે કે મારા ગુરુ દુર્વાસા યમુનાજીના સામે પાર રહે છે. તે અખંડ ઉપવાસી છે. હું તેના દર્શન માટે રોજ ત્યાં જાઉં છું. ગોપીજનો પણ ઉત્સુકતાથી હાસ્ય ખેલ કરવા તે ઉપવાસી ગુરુના દર્શન માટે હાથમાં અનેક પ્રકારના વ્યંજનો સામગ્રીઓ સાથે યમુના કિનારે આવે છે. ત્યારે ખૂબ ચડ ઉપર આવેલ તેથી શ્રી કૃષ્ણ ઉપાય બતાવે છે કે શ્રી યમુનાજીને વિનંતી કરો કે શ્રી કૃષ્ણ હંમેશા અખંડ બ્રહ્મચારી હોય તો માર્ગ દો. ગોપીજનોના તેમ કરવાથી યમુનાજીએ માર્ગ દીધો. સામે પર દુર્વાસાજીને ગોપીજનો પ્રેમથી અનુગ્રહ કરીને બધી સામગ્રીઓ આરોગાવી દે છે. પાછા હાસ્ય વિનોદ સાથે યમુના કિનારે ગોપીજનો આવે છે. ત્યારે ફરી શ્રી યમુનાજીના જળ ઉપર સુધી છલકાઈ રહ્યા હતા. શ્રી યમુનાજીના જળ ઉપર સુધી છલકાઈ રહ્યા હતા. ત્યારે દુર્વાસાજી સૂચન કરે છે કે તમે શ્રી યમુનાજીને વિનંતી કરો કે દુર્વાસા ઉપવાસી હોય ને તો માર્ગ આપે. ગોપીજનોના તેમ કરવાથી યમુનાજીના જળમાં માર્ગ થઈ ગયો. દુર્વાસાજીએ તે સ્વાદિષ્ટ વ્યંજનોનો પોતાની રસેન્દ્રિયોથી આનંદ નહોતો લીધો. તે પોતાને ત્યાગી કે ઉપવાસી સાબિત કરી ગોપી કૃષ્ણની આ નિર્દોષ અલૌકિક હાસ્ય વિનોદની લીલામાં તેમને વિક્ષેપ નહોતો પાડવો. તેઓ ઇન્દ્રિય અભ્યાસના નહોતા પરંતુ સ્વયંના આત્મામાં સ્થિર હતા. તેથી ઉપવાસી જ કહેવાયા. આ લીલાનો ખુલાસો શ્રી વલ્લભાચાર્યજીએ પ્રભુએ માટી ખાધી તે પ્રસંગના અંતર્ગત મળે છે. પ્રભુએ માટી ખાધી હતી, મુખમાં માટી હતી તો પણ તે કહી રહ્યા છે, માં મેં માટી નથી ખાધી. શ્રી વલ્લભાચાર્યજી કહે છે તે સત સ્વરૂપ અસત ના બોલે. તે વ્રજરાજથી પ્રભુએ તેનામાં સમાયેલા અનેક જીવોને આત્માઓને ઉત્તમ ગતિ આપી મોક્ષ પ્રદાન કર્યું. પ્રભુએ એક લૌકિક બાળકની જેમ તે વ્રજરાજનો
રસેન્દ્રિયોનો સ્વાદ કે સુખ નહોતું લીધું. વેદ પણ કહે છે કે પ્રભુ દેહેન્દ્રિયોમાં નહીં પરંતુ હંમેશા માટે આત્માનંદમાં જ સ્થિત છે. તે જ વાત શ્રી વલ્લભાચાર્યજી કહી રહ્યા છે. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. પ્રભુ આત્માનંદના સમુદ્રમાં સ્થિત છે, યોગેશ્વર છે. તેથી શ્રી સુખદેવજી પરીક્ષિતજીને કહે છે, જે કંઈ તેમના લોકમાં મનુષ્યવત ચરિત્રો દેખાય છે તે પ્રભુએ તેમની યોગમાયા વડે કરેલ લીલાઓ માત્ર છે. ગોપીઓ સાથે રાસલીલા પણ આત્માનો પરમાત્મા સાથેનું રમણ છે. કોઈ પણ જીવ પ્રભુ સાથે કોઈ પણ નિષ્કામ ભાવથી જોડાય તો તેનો પ્રતિસાદ પ્રભુ પણ તે જીવને તે જ ભાવથી આપે છે અને ત્યારે પ્રભુ તે જીવ સાથે લીલાઓથી જોડાય છે. ઉપનિષદ કહે છે, પરમાત્મા એકલા હતા, પછી તેમને રમણ કરવાની ઈચ્છા થી પોતાનામાંથી જ અગ્નિના તણખલાઓની જેમ અનેક આત્માઓ પ્રગટ કર્યા. ત્યારબાદ સૃષ્ટિ, પ્રકૃતિના ગુણો વગેરે પ્રકટ કરી તેના ભોગતા તરીકે રસ લઈ રહ્યા. પ્રભુ સિવાય બધું જ તેમનું ભોગ્ય રૂપે છે, પરંતુ તે રસોવય સહ સ્વરૂપ બ્રહ્મને જ્યારે પોતાના જ રસનો આસ્વાદ લેવાની ઈચ્છા પ્રગટ થઈ ત્યારે સ્વયંમાંથી નિજ સૃષ્ટિ વિશેષ કૃપા શક્તિ પ્રદાન કરીને પોતાના જેવા જ આત્માઓ પ્રગટ કર્યા અને તેની સાથે દરેક ભાવથી રમણ કરી દરેક રસનો આનંદ તે આત્માઓ થકી પ્રભુએ લીધો. તેથી તે સર્વ લીલાઓ પણ પ્રભુને એક પ્રકારનો રસવિલાસ તે જ રાસ છે. જ્યારે અવતાર સમયે વૃંદાવનમાં રાસ કર્યો ત્યારે પણ અનેક ગોપીઓના અલગ અલગ ભાવ મનોરથ પ્રમાણે પ્રભુએ પોતાના તે પ્રમાણેના અસંખ્ય સ્વરૂપો પોતાની યોગમાયાથી પ્રગટ કર્યા અને સૌના મનોરથ પ્રમાણે રાસ કર્યો. તે સમયે ગોપીજનોના સ્વરૂપો પણ પ્રભુ જેવા દિવ્ય અલૌકિક હતા. ત્યાં શ્રી સુખદેવજી કહે છે, રેમે રમેશો વ્રજ સુંદરી ભીર યથાર્ભકઃ સ્વપ્રતિબિંબ વિભ્રમઃ. જેમ નાનું બાળક દર્પણ અથવા જળમાં પડેલ પોતાના પ્રતિબિંબ સાથે રમે ને તેમ રમેશ ભગવાન અને વ્રજ સુંદરીઓએ રમણ કર્યું. રામ અવતારમાં દંડકારણ્યમાં તપશ્ચર્યા કરતા ઋષિઓએ રામચંદ્રજીના સીતાજી સહિત દર્શન કરી રામચંદ્રજીના રૂપમાં મોહિત થયા અને પ્રભુ સાથે માધુર્ય ભાવની કામના થવાથી સીતાજી જેવા માધુર્ય ભાવ પ્રાપ્તિનું વચન માંગી લીધું. તે જ પ્રમાણે વેદની ઋચાઓ પોતાના અતિદૈવિક સ્વરૂપથી ગોલકધામ પહોંચ્યા ત્યારે પ્રભુના કોટિકંદર પર લાવણ્ય સ્વરૂપ જોઈને મોહિત થઈ ગયા. તેઓએ માંગેલા વચન પ્રમાણે કૃષ્ણ અવતારમાં તે સર્વ ઋષિ રૂપાઓ અને શ્રુતિ રૂપા ગોપીજનો વ્રજમાં જન્મ લઈને પ્રભુ સાથે પ્રેયસીના ભાવથી જોડાયા અને તેમને રાસનું ફળ પ્રાપ્ત થયું. પરંતુ વચન પૂરું કરવા પ્રભુએ રાસ ક્રીડા વગેરે કરી. પછી તો તેઓના આત્મામાં જ પોતાનું લીલા સહિતનું સ્વરૂપ સ્થાપી સ્વરૂપાનંદનું દાન કરી હંમેશ માટે તેઓ સાથે આત્મરમણથી જોડાયેલ રહ્યા. જે ગોપીજનોને પ્રભુમાં સર્વાત્મ ભાવ નહીં પરંતુ ફક્ત કામ ભાવ કે જાર ભાવ હતો તેઓને પ્રભુ ઈચ્છાથી જ પતિ પુત્ર બંધુ આદિનો અંતરાય આવ્યો છે અને તેઓ રાસમાં પ્રવેશી નથી શક્યા. પરીક્ષિત પણ રાસમાં શંકિત થઈને પ્રશ્ન પૂછે છે ત્યારે શ્રી સુખદેવજી કહે છે, જેમ અગ્નિમાં બધી ખરાબ વસ્તુઓ બળીને ભસ્મ થઈ જાય પણ અગ્નિ તેનાથી લોપાતો નથી, તેમ પ્રભુએ પણ તેઓની સાથે કામનાઓથી જોડાયેલ જીવોને પોતાના જેવા શુદ્ધ કરી તેમની સાથે રમણ કર્યું. હે પરીક્ષિત, ભગવાન પ્રકૃતિ સંબંધિત વૃત્તિ વિનાશ પ્રમાણ પ્રમેય ગુણ ગુણી ભાવથી રહિત છે. પ્રભુ સાથે સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયા પછી જ આ દિવ્ય ફળ મળી શકે છે. એટલે કે પિતા પુત્ર બંધુ સખા સર્વ કઈ સંબંધ પ્રભુમાં જ સ્થપાય છે. તેથી જ આને આત્માના સંબંધ કહી શકાય. દેહના સંબંધોમાં એક જ વ્યક્તિમાં પતિ પુત્ર સખા પિતા બધા ભાવ સ્થાપિત ન થઈ શકે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ. તે રીતે દરેક સંબંધ પ્રભુ સાથે આત્મભાવથી સ્થાપિત થાય.
પ્રભુ સ્વયં પણ રાસમાં ગોપીજનોને કહે છે, હે મારી પ્રિય ગોપીઓ, મારી સાથેનું તમારું આ મિલન, આ આત્મ સંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્દોષ છે. ચિરહરણ લીલામાં પણ બહુ સુંદર અને માર્મિક ખુલાસાઓ શ્રી વલ્લભાચાર્યજીએ અને આપણા અન્ય આચાર્યોએ કર્યા છે. પ્રભુ ગોપીજનોના વસ્ત્ર હરીને કદમના વૃક્ષ પર પધાર્યા. ગોપીજનોને આજ્ઞા આપી કે જળમાંથી બહાર આવીને મસ્તક પર હાથથી નમસ્કારની મુદ્રામાં એક એક ગોપીજનોએ અલગ અલગ બહાર આવીને વસ્ત્ર લઈ જવા. જળમાં તેઓએ પોતાના અંગ છુપાવ્યા કે બહાર આવીને હાથથી ઢાંક્યા. તે પ્રભુએ માન્ય ન કર્યું. તેનું બહુ માર્મિક કારણ બતાવ્યું છે કે પ્રભુને ગોપીજનોની તે ચેષ્ટાઓ ન ગમી. કારણ કે શું તેઓ ભૂલી ગયા હતા કે જળમાં અંગ છુપાવીશું તો ત્યાં પણ બ્રહ્મ સિવાય બીજું કોણ છે? જ્યારે કણકણમાં તેની જ સત્તા છે. હાથથી અંગ છુપાવવાનો પણ શો અર્થ, જ્યારે દેહની રચના કરનાર તે દેહની અંદર પણ તે જ પરમાત્મા આત્મા રૂપે બિરાજમાન છે. જો ગોપીઓ પ્રભુનું બ્રહ્મત્વ ભૂલીને તેને એક નંદ યશોદાજીનો સુંદર ચંચળ પુત્ર માત્ર સમજે, તે પ્રભુને માન્ય ન હતું. એક લૌકિક ઉદાહરણથી સમજીએ કે જેમ એક સજ્જન સાત્વિક પુરુષ સામે કોઈ ચંચળ સ્ત્રી બેઠી હોય અને તે સ્ત્રી પોતાના પાલવથી વારંવાર પોતાના અંગને ઢાંક્યા કરે, તો તે સજ્જન પુરુષને ચોક્કસ પોતાની અવલોકના થઈ હોય તેવું લાગે જ. ગોપીજનો પછી જળમાંથી બહાર નીકળીને વૃક્ષ સુધી વસ્ત્રો લેવા ગયા. ત્યાં સુધીમાં તેઓને પ્રભુના સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ, જ્ઞાન થઈ ગયું. ત્યારબાદ તો પોતે પણ બિલકુલ કોઈ પણ છળ કપટ વગરનો શુદ્ધ આત્મા પરમાત્મામાં અભેદ સાથેનું સંપૂર્ણ શુદ્ધ સમર્પણ, એક જ અદ્વૈત તત્વના સ્વીકાર સાથે, પ્રભુના મૂળ તત્વના જ્ઞાન સાથે કે આપ સર્વ ક્રિયાઓના સાક્ષી, કર્તા અને ભોગતા પણ છો, સર્વવ્યાપક તત્વ છો, તે જ્ઞાન સાથે પ્રભુની સન્મુખ સમર્પિત થયા. તે પછી જ પ્રભુએ તેઓને શરદમાં રાસનું ફળ આપવાનું વચન આપ્યું. શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના પ્રમાણ સાથે ગોકુળમાં નંદ આત્મ સ્વરૂપ સ્વતંત્ર પ્રગટ થયેલ છે તેવું સાબિત કર્યું છે. જે સ્વરૂપ ભૂમિનો ભાર ઉતારવા વાળું નહીં, પરંતુ સૌ નિજજનો સાથે રસ લીલા કરવા વાળું સ્વરૂપ. રસ શબ્દ ફક્ત માધુર્ય રસ સાથે લાગુ પડતો નથી, પરંતુ વાત્સલ્ય રસ, સખા રસ, દાસ્ય રસ વગેરે દરેક રસ છે નિર્હેતુક છે. જે રસ નિર્હેતુક છે તે આત્માના આનંદ સાથે જોડાયેલ છે. તે સિવાય વ્રજજનોના દરેક રસ પોષીને પ્રભુએ માધુર્ય સ્વરૂપ સાથે જે લીલા કરી છે તે સ્વરૂપની સ્તુતિ શ્રી વલ્લભાચાર્યજી અહીં મધુરાષ્ટકમાં કરી રહ્યા છે. ભૂમિનો ભાર હરવો કે અસુરોને હણવા એ વગેરે કાર્યો ધર્મ સ્વરૂપ વાસુદેવ આદિ વ્યૂહ દ્વારા થયા છે. મૂળ ધર્મી સ્વરૂપ નંદ આત્મ સ્વરૂપ, તે સ્વરૂપ આપણા ઈષ્ટ સેવ્ય આપણા શ્રી ઠાકોરજી આપણી સાથે આ બધી જ લીલાઓથી જોડાવા વાળા. તેથી જ આપણે ત્યાં પૂતના, અઘાસુર, બકાસુર જેવા મનોરથો ક્યારેય નથી થતા, પરંતુ તે રસ લીલાઓ હિંડોળા, પલના, હોળી, દાણ, રાસ જેવી ધર્મી સ્વરૂપ સાથે થયેલી મધુર લીલાના જ મનોરથો અને વ્રજભક્તો જેવા જ નિત્યના સેવાક્રમથી આપણે જોડાયેલા છીએ. અને તે જ સ્વરૂપનું આ અષ્ટકમાં શ્રી મહાપ્રભુજી અતિ મધુર રૂપે વર્ણન કરી રહ્યા છે. શ્રીમદ ભાગવત એ વેદ, મહાભારત, રામાયણ આદિ દરેક શાસ્ત્રોના સારરૂપ છે. તેથી શ્રી વલ્લભાચાર્યજીએ તેને ચતુર્થ પ્રમાણ તરીકે લીધું છે. અને આપશ્રીની એક વિલક્ષણતા છે કે તેમના દરેક ગ્રંથોમાં પ્રમાણ અને પ્રમેયનો અદ્ભુત સમન્વય હોય છે. તેમનો ભાવ પક્ષ પણ શાસ્ત્રોના પ્રમાણ સાથેનો હોય છે. માટે શ્રી ગુસાઈજી આપના નામોમાં વર્ણન કરે છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ, શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ,
શ્રી મહાપ્રભુજીના એક અંગ જાણે ભાગવતના પદરૂપી મણિથી શોભાયમાન છે. શ્રી મહાપ્રભુજીના એક અંગ જાણે ભાગવતના પદરૂપી મણિથી શોભાયમાન છે. તો આ મધુરાષ્ટકના દરેક શબ્દો અતિ રસભર ભાવલીલાઓ દર્શાવે છે અને તે પણ ભાગવતના પ્રમાણ સાથેની જ હોય છે તેવું લાગે છે. આ અષ્ટકની રચના એટલી સુંદર છે કે પુષ્ટિ સંપ્રદાય સિવાયના અન્ય સંપ્રદાયના અથવા બીજા લોકો પણ તેનાથી આકર્ષિત થઈને અલગ અલગ રીતે તેનો આનંદ માણી રહ્યા છે. કોઈ સંગીતની દ્રષ્ટિએ, કોઈ શબ્દ રચનાની દ્રષ્ટિએ અથવા તેને સુંદર છંદમાં ગાઈને અને વાંસળી જેવા વાદ્યો પર પણ અષ્ટક પ્રકાશિત થયું છે. તો આપણા સંપ્રદાયના ભાગ્યશાળી જીવોએ તો આનો રસ જરૂર લેવો જોઈએ. પરંતુ આપણે શ્રી વલ્લભાચાર્યજીના સેવકોએ શ્રી વલ્લભાચાર્યજીની દ્રષ્ટિથી તે બ્રહ્મના સ્વરૂપ, તેમના પરિકરનું સ્વરૂપ વગેરે સમજવા કોશિશ કરીને તેનો યથાર્થ લાભ અને આનંદ લેવો જોઈએ. આ મધુરાષ્ટક પર શ્રી ગુસાઈજીની અને બીજા અન્ય 6 આચાર્યોની સુંદર ટીકાઓ પ્રાપ્ત છે. શ્રી ગુસાઈજીએ અતિ રસમય વિવરણ કર્યું છે. જેમ શ્રી વ્યાસજીનું સમાધિ ભાષાનો ભાગવત તેમના પુત્ર શ્રી શુકદેવજીના મુખારવિંદથી વેદોના સારરૂપ ગલિતમ ફલમ એકદમ પાકેલા રસમય ફળની જેમ પ્રાપ્ત થયું, તેમ શ્રી મહાપ્રભુજીનો રચેલ આ અષ્ટક તેમના પુત્ર શ્રી ગુસાઈજી ની ટીકા અતિ રસમય ફળ જેવી છે, જે આપણા જેવા સાધન કક્ષાના જીવો માટે પચાવી થોડી દુષ્કર થઈ શકે. માટે પહેલા આપણે તે સ્વરૂપોને સમજવા કોશિશ કરી, પછી શ્રી ગુસાઈજીની અને અન્ય આચાર્યોની ટીકાનો લાભ જરૂર લેવો જોઈએ. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. આ રીતે આજે આપણે આ મધુરાષ્ટકની એક ઝલક જોઈ, જેમાં નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી નિકુંજલતા બેટીજીના વચનામૃતનો લાભ લીધો અને સાથે સાથે પ્રસ્તાવનાનું પણ ભાવ દર્શન કર્યું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને હા, એક કહેવાનું કે અહીં મધુરાષ્ટકની ટીકાનું જે વિવેચન કરેલું છે, વલ્લભકુલના બાળકોની ટીકાઓનો સરળ અનુવાદ કરેલો છે, તેની સાથે સાથે આપણે કાલિંદી બેટીજીના મધુરાષ્ટકના વચનામૃતમાં જે વાર્તા સંગતિ છે તેનું પણ જ્યારે જ્યારે અનુકૂળ હશે ત્યારે એની સાથે જ આપણે અનુસંધાન લઈશું કે જેના કારણે આપણે વધુ સુંદર રીતે સમજી શકીએ. અને પછી જ્યારે મધુરાષ્ટકનો પાઠ કરીએ તો ભાગવતજીનો જે પ્રસંગ અહીં દર્શાવેલો હશે તે અને સાથે સાથે કાલિંદી બેટીજીએ જે વાર્તા સંગતિ દર્શાવી છે તેનો સમન્વય કરીને ખૂબ જ આનંદ આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વસંત ખેલમાં મુખ્ય 4 રંગોથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. પેલું કેસર ચંદન, બીજું અબીર, ત્રીજું ગુલાલ અને ચોથું ચોવા. આ 4 રંગો 4 યુથોના ભાવથી છે. પેલું કેસર એટલે કે ચંદન, આ રંગમાં કેસર ચંદ્ર મિશ્ર કરીને શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે, જે મુખ્ય શ્રી સ્વામિનીજીના ભાવથી છે. કારણ કે શ્રી સ્વામિનીજીના શ્રી અંગનો વર્ણ પિત્ત એટલે કે સુવર્ણ સમાન છે. બીજું છે અબીલ. અબીલ શ્વેત હોય છે એટલે કે સફેદ, જે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે. કારણ કે શ્રી ચંદ્રાવલીજીના શ્રી અંગનો વર્ણ શ્વેત છે. અબીલ હાસ્ય પ્રસન્નતા રૂપ છે. ત્રીજું ગુલાલ. ગુલાલનો રંગ લાલ હોય છે, જે શ્રી રાધા સહચરીજી એટલે કે અગ્નિકુમારિકાઓના ભાવથી છે. અગ્નિનો રંગ લાલ હોય છે તથા અગ્નિકુમારિકાઓના શ્રીઅંગનો વર્ણ પણ લાલ છે. ગુલાલ એ સ્નેહ એટલે કે અનુરાગ રૂપ છે. ચોથું છે ચોવા. ચોવાનો રંગ શ્યામ હોય છે, જે શ્રી યમુનાજીના ભાવથી છે. શ્રી યમુનાજીના શ્રીઅંગનો વર્ણ શ્યામ છે. વિશેષમાં શ્રી ઠાકોરજીના શ્રીઅંગનો વર્ણ પણ શ્યામ છે. આમ ચોવા શ્રી યમુનાજી
તેમજ સ્વયં શ્રી ઠાકોરજી બંને સ્વરૂપોના ભાવરૂપ છે. પહેલા પાગ, પછી વસ્ત્ર, પછી સુથન વગેરે, પછી માલાજી અને ત્યાર પછી છડી, ગેંદ, સીડી, ગાદી વગેરેને ખેલાવવા. ત્યારબાદ સિંહાસન, વસ્ત્ર અને પીછવાઈને ખેલાવવા. સિંહાસનને ચોવા અબીલ કરવા નહીં. ચંદરવાને માત્ર ચંદન છીરકવું તથા અબીલ ગુલાલ ઉડાડવા. વિવિધ પ્રકારની સુવર્ણની રત્નજડિત પિચકારી શ્રી સ્વામિનીજીના હૃદયનો નિર્મલ સ્નેહ છે. કુમકુમ કામના અંકુર રૂપે છે. શ્રી ઠાકોરજીમાં સ્નેહરૂપ રોરી છે. તેલ ફૂલેલ શ્રી સ્વામિનીજીના સચિકન સ્નેહરૂપ છે. વિવિધ યુથોના ભાવથી ગેંદ ફૂલ છે. વ્રજભક્તોના હસ્તમાં ફૂલોના છડીને દંડા છે. અનેક વાજિંત્રો વિવિધ ભક્તોના ભાવરૂપ છે. શ્રી સ્વામિનીજીના સંયોગ સમયે નિકુંજમાં બીન, શ્રી સ્વામિનીજીના વિયોગ સમયે વેણુજી, શ્રુતિરૂપા સ્વામિનીજીના વિયોગ સમયે જલતરંગ, રાજસ શ્રુતિરૂપાના ભાવથી મદન ભેરી, તામસ શ્રુતિરૂપાના ભાવથી ઘોંસ, સાત્વિક શ્રુતિરૂપાના ભાવથી દુંદુંભી, સાત્વિક કુમારિકાઓના ભાવથી નિશાન, રાજસ કુમારિકાઓના ભાવથી નગારા, તામસ કુમારિકાજીના ભાવથી શંખ વાગે છે. તદુપરાંત મુખચંદ, શૃંગભેરી, ખંજરી, ગીરગીરી, કઠતાલ, ઝાંઝ, મંજીરા, મહુવરી, થાલી, ઝાલરી, ઢોલ, ડફ, ડીમડીમ, પિનાક, રબાવ, મૃદંગ, શરણાઈ, કરતાલ, સારંગી વગેરે અનેક પ્રકારના વાજિંત્રો વિવિધ ભક્તોના ભાવરૂપ હોરીખેલની લીલામાં વાગે છે. આ સર્વ સામગ્રી અલૌકિક ભાવાત્મક છે. હોળી ખેલના 40 દિવસો એટલે પ્રભુની મધુરતાને આત્મામાં ધારણ કરી એ રંગોમાં ડૂબી જવાના દિવસો. આજે આપણે હોળીના એવા રંગોમાં ડૂબવું છે જે માત્ર બહાર નથી પણ શ્રી મધુરાધિપતિના મધુર સ્વરૂપમાં છુપાયેલા છે. શ્રી ગુસાઈજી કહે છે કે પ્રભુ મધુરાધિપતિ કેમ છે? કારણ કે તેઓ શ્રી સ્વામિનીજીના અધર સુધા રસનો પાન કરવા માટે પ્રકટ્યા છે. આ વસંતનો ઉત્સવ એટલે જ પરમાનંદનો ઉત્સવ. આજના સત્સંગમાં અનેરો આનંદ માણીશું, જેમાં વસંત હોરીની ભાવભાવના સાથે મધુરાધિપતિ એવા શ્યામ સુંદર શ્રીનાથજીના મધુરા સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી હૃદયની આતુરતાપૂર્વક આપ સર્વે વૈષ્ણવોનું હોળી ખેલનો આનંદ માણવા માટે ખૂબ જ આતુરતાપૂર્વક આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સત્સંગમાં સમજીશું 4 યુથાધિપતિના ભાવથી 4 રંગો તેમજ વસંત કલશ અને અધિવાસનની ભાવના અને સાથે સાથે મધુરાષ્ટકમાં છુપાયેલું રહસ્ય. તો ચાલો શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં દંડવત કરીને સત્સંગમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, શ્રી હરિરાયજી કૃત વસંત હોરીની ભાવનામાં વર્ણન આવે છે કે મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી. વસંત પંચમીના દિવસે કામદેવનો જન્મ છે. આથી વસંત પંચમી અને કામદેવ વચ્ચે મિત્રતા છે. આધિદેવિક કામ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. આપ સાક્ષાત મન્મથ અર્થાત સાક્ષાત કામદેવના પણ કામદેવ રૂપ છે. આધ્યાત્મિક કામદેવને શ્રી મહાદેવજીએ ભસ્મ કરી નાખ્યો હતો, જે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે શ્રી રૂકમણીજીથી પ્રકટ થયા હતા. આધિભૌતિક કામ લૌકિકમાં છે, જે પ્રાણી માત્રના હૃદયમાં અનંગ કામ રૂપે રહે છે. વસંત ઋતુ ભક્ત છે. આથી આધિદેવિક કામનું પૂજન આધિદેવિક વસંત ઋતુ કરે છે. વસંત કલશનું અધિવાસન. વસંતના દિવસોમાં
કામદેવની વૃદ્ધિ થાય છે. આથી વસંતનો કલશ સજાવીને તેનું અધિવાસન થાય છે. કોરી હળદરનું અષ્ટદલ કરીને તેના ઉપર વાંસની ઈંઢોળી ધરીને કલશ પધરાવવામાં આવે છે. તેમાં મીઠું જળ ભરવામાં આવે છે. તેમાં ખજૂરની ડાળી, આંબાના મોર, મોગરાના પુષ્પ, બોર વગેરે ધરવામાં આવે છે. પછી કલશ ઉપર શ્વેત વસ્ત્ર ઢાંકવામાં આવે છે. ક્યાંક પીળું કે લાલ વસ્ત્ર પણ લપેટવામાં આવે છે. વસંત કલશની સામે એક થાળમાં ખેલનો સાજ ધરવામાં આવે છે, જેમાં અબીલ, ગુલાલ, કેસર, ચંદન વગેરે હોય છે. ભોગનો થાળ કલશની ડાબી બાજુએ ધરાય છે, જેમાં મિશ્રી, સૂકો મેવો, લીલો મેવો વગેરે ઢાંકીને રાખવામાં આવે છે. ભોગ સરાવીને આચમન પ્રાણાયામથી સંકલ્પપૂર્વક અધિવાસન કરવામાં આવે છે. ત્યાર પછી વસંત કલશનું પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. વસંત પંચમીનો આ ભાવ આ પદમાં વર્ણવ્યો છે. શ્રી પંચમી પરમ મંગલ દિન મદન મહોત્સવ આજ, વસંત બનાય ચલી વ્રજ વનિતા કરી પૂજા કો સાજ. કનક કલશ જલ પૂરી પડત રતી કામ મંત્ર રસ મૂલ, તા પર ધરી રસાલ મંજૂરી આવૃત પિત દુકુલ. ચોવા ચંદન અગર કુમકુમા નવ કેસર ઘનસાર, નાના ધૂપ દીપ નિરાંજન વિવિધ ભાંતિ ઉપહાર. ચિરકત અતિ અનુરાગ મુદિત મન ગોપી જન મદન ગોપાલ, માનો સુભગ કનક કદલી મધી રાજત તરુણ તમાલ. બાજત તાલ મૃદંગ મુરલીકા બીના પટહ ઉમંગ, સરસ વસંત મધુર સુર ગાવત ઉપજત તાન તરંગ. ઇહ વિધિ ચલી રતિરાજ બધાવન સકલ લોક આનંદ, હર જીવન પ્રભુ ગોવર્ધન ધર જે ગોકુલ કે ચંદ. વસંત પંચમીના દિવસે શ્રી ઠાકોરજીને સફેદ વસ્ત્રો ધરીને ખેલાવવામાં આવે છે. તેનો એ ભાવ છે કે શ્વેત વસ્ત્રો ઉપર શ્રી ઠાકોરજીને વિવિધ રંગોથી ખેલાવતા તે વધુ ખીલી ઉઠે છે. રંગીન વસ્ત્રો ઉપર વિવિધ રંગો દીપી ઉઠતા નથી. આથી વસંત ખેલના દિવસોમાં શ્વેત પાટના વાઘા, શ્વેત કુલ્હે, સિંહાસન પર શ્વેત વસ્ત્ર, શ્વેત પીછવાઈ, શ્વેત ચંદરવા વગેરે સર્વ શ્વેત રંગનો સાજ આવે છે. વસંત ખેલમાં મુખ્ય 4 રંગોથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. પેલું કેસર ચંદન, બીજું અબીર, ત્રીજું ગુલાલ અને ચોથું ચોવા. આ 4 રંગો 4 યુથોના ભાવથી છે. પેલું કેસર એટલે કે ચંદન, આ રંગમાં કેસર ચંદ્ર મિશ્ર કરીને શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે, જે મુખ્ય શ્રી સ્વામિનીજીના ભાવથી છે. કારણ કે શ્રી સ્વામિનીજીના શ્રી અંગનો વર્ણ પિત્ત એટલે કે સુવર્ણ સમાન છે. બીજું છે અબીલ. અબીલ શ્વેત હોય છે એટલે કે સફેદ, જે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે. કારણ કે શ્રી ચંદ્રાવલીજીના શ્રી અંગનો વર્ણ શ્વેત છે. અબીલ હાસ્ય પ્રસન્નતા રૂપ છે. ત્રીજું ગુલાલ. ગુલાલનો રંગ લાલ હોય છે, જે શ્રી રાધા સહચરીજી એટલે કે અગ્નિકુમારિકાઓના ભાવથી છે. અગ્નિનો રંગ લાલ હોય છે તથા અગ્નિકુમારિકાઓના શ્રીઅંગનો વર્ણ પણ લાલ છે. ગુલાલ એ સ્નેહ એટલે કે અનુરાગ રૂપ છે. ચોથું છે ચોવા. ચોવાનો રંગ શ્યામ હોય છે, જે શ્રી યમુનાજીના ભાવથી છે. શ્રી યમુનાજીના શ્રીઅંગનો વર્ણ શ્યામ છે. વિશેષમાં શ્રી ઠાકોરજીના શ્રીઅંગનો વર્ણ પણ શ્યામ છે. આમ ચોવા શ્રી યમુનાજી તેમજ સ્વયં શ્રી ઠાકોરજી બંને સ્વરૂપોના ભાવરૂપ છે. પહેલા પાગ, પછી વસ્ત્ર, પછી સુથન વગેરે, પછી માલાજી અને ત્યાર પછી છડી, ગેંદ, સીડી, ગાદી વગેરેને ખેલાવવા. ત્યારબાદ સિંહાસન વસ્ત્ર અને પીછવાઈને ખેલાવવા.
સિંહાસનને ચોવા અબીલ કરવા નહીં, ચંદરવાને માત્ર ચંદન છીરકવું તથા અબીલ ગુલાલ ઉડાડવા. વિવિધ પ્રકારની સુવર્ણની રત્નજડિત પિચકારી શ્રી સ્વામિનીજીના હૃદયનો નિર્મલ સ્નેહ છે. કુમકુમ કામના અંકુર રૂપે છે. શ્રી ઠાકોરજીમાં સ્નેહરૂપ રોરી છે. તેલ ફૂલેલ શ્રી સ્વામિનીજીના સચિકન સ્નેહરૂપ છે. વિવિધ યુથોના ભાવથી ગેંદ ફૂલ છે. વ્રજભક્તોના હસ્તમાં ફૂલોના છડીને દંડા છે. અનેક વાજિંત્રો વિવિધ ભક્તોના ભાવરૂપ છે. શ્રી સ્વામિનીજીના સંયોગ સમયે નિકુંજમાં બીન, શ્રી સ્વામિનીજીના વિયોગ સમયે વેણુજી, શ્રુતિરૂપા સ્વામિનીજીના વિયોગ સમયે જલ તરંગ, રાજસ શ્રુતિરૂપાના ભાવથી મદન ભેરી, તામસ શ્રુતિરૂપાના ભાવથી ઘોંસ, સાત્વિક શ્રુતિરૂપાના ભાવથી દુંદુંભી, સાત્વિક કુમારિકાઓના ભાવથી નિશાન, રાજસ કુમારિકાઓના ભાવથી નગારા, તામસ કુમારિકાજીના ભાવથી શંખ વાગે છે. તદુપરાંત મુખચંદ, શૃંગભેરી, ખંજરી, ગીરગીરી, કઠતાલ, ઝાંઝ, મંજીરા, મહુવરી, થાલી, ઝાલરી, ઢોલ, ડફ, ડીમડીમ, પિનાક, રબાવ, મૃદંગ, શરણાઈ, કરતાલ, સારંગી વગેરે અનેક પ્રકારના વાજિંત્રો વિવિધ ભક્તોના ભાવરૂપ હોરીખેલની લીલામાં વાગે છે. આ સર્વ સામગ્રી અલૌકિક ભાવાત્મક છે. શ્રી ઠાકોરજીને ખેલાવતી વેળા આપના ચરણારવિંદ શ્વેત વસ્ત્રથી આચ્છાદિત એટલે કે ઢાંકી દેવામાં આવે છે. ખેલાવતી વખતે ભગવત ચરણારવિંદના દર્શન જો ભક્તોને થાય તો હૃદયમાં દીનતા પ્રગટે અને દાસભાવ સ્ફુરાયમાન થાય તથા ભક્તો શ્રી ઠાકોરજી સન્મુખ બંને હાથ જોડીને દીનભાવે ઊભા રહે. પરિણામે રસાભાસ ઉત્પન્ન થતા હોરીખેલની લીલા થઈ શકે નહીં. આથી વસંત હોરીખેલના દિવસોમાં શ્રી પ્રભુને ખેલાવતી વેળા શ્રી ચરણારવિંદ શ્વેત વસ્ત્રથી ઢાંકી દેવામાં આવે છે, જેથી દાસભાવ તિરોધાન રહે અને સખ્ય ભાવથી શ્રી સન્મુખ રહીને ખેલાવી શકાય. આ દિવસોમાં વ્રજભક્તો શ્રી ઠાકોરજીને ગારી પણ આપે છે. ગારી આપવા માટે તો શ્રી મુખારવિંદના દર્શન કરવાના હોય, જેથી શ્રી ઠાકોરજીના નેત્રો સાથે વ્રજભક્તો પોતાના નેત્રો મિલાવીને ગારી આપીને હોરીખેલનો રસાનંદ માણી શકે. હોરીખેલમાં ગારી એ સ્નેહની અભિવ્યક્તિ છે, દ્વેષની નહીં. પુષ્ટિની એ પરાકાષ્ઠા છે. બપોરે અનુસરમાં શૈયાજી પાસે કેસર, અબીલ અને ગુલાલ આટલું જ ધરવામાં આવે છે. ચોવા ન ધરવું, કારણ કે શૈયાજી પાસે ક્રીડા ભગવદાધીન છે. શ્વેત સાજ નિર્ગુણ કૃતિ છે. દેવ પ્રબોધિનીમાં કામ અંકુરિત થાય છે. વસંત પંચમીમાં પુષ્પિત અને દોલોત્સવમાં ફલિત થાય છે. મહાસુદ પાંચમ એટલે વસંત પંચમીથી મહાસુદ પૂનમ એટલે કે હોરી દંડારોપણ સુધીના પ્રારંભના 10 દિવસોમાં ઉદીપન ક્રીડા છે. હોરી દંડારોપણથી ફાગણ સુદ પૂનમ એટલે કે હોરી સુધી 1 માસ આલંબન ક્રીડા છે. આમ સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ વ્રજભક્તોના ભાવથી વસંત પંચમી થી હોરી સુધીના 40 દિવસો દરમિયાન શ્રી ઠાકોરજી ચારેય યુથના સ્વામિનીજીઓ સાથે અલૌકિક હોરીખેલની લીલા કરે છે. પ્રથમ મુખ્ય શ્રી સ્વામિનીજીનું યુદ્ધ છે, જે નિત્ય સિદ્ધા કહેવાય છે. આ યુદ્ધ સાત્વિક વ્રજ સ્વામિનીજીઓના ભાવરૂપ મહાસુદ પાંચમથી મહાસુદ પૂનમ સુધીના 10 દિવસો શ્રી ઠાકોરજી વસંત હોરી ખેલે છે. બીજું યુદ્ધ શ્રી ચંદ્રાવલીજીનું છે, જે શ્રુતિરૂપા કહેવાય છે. આ યુથના રાજસ વ્રજ સ્વામિનીજીઓના ભાવરૂપ મહાવદ એકમથી મહાવદ દસમ સુધીના 10 દિવસો શ્રી ઠાકોરજી વસંત હોરી ખેલે છે. ત્રીજું યુદ્ધ શ્રી રાધા સહચરીજીનું છે, જે અગ્નિકુમારિકા એટલે કે ઋષિરૂપા કહેવાય છે. આ યુથના તામસ વ્રજ સ્વામિનીજીના ભાવરૂપ મહાવદ 11 થી ફાગણ સુદ પાંચમ સુધીના 10 દિવસો શ્રી ઠાકોરજી વસંત હોરી ખેલે છે. ચોથું યુદ્ધ શ્રી યમુનાજીનું છે.
જે નિર્ગુણ કહેવાય છે. આ યુથના વ્રજસ્વામિનીજીના ભાવરૂપ ફાગણ સુદ છઠ થી ફાગણ સુદ પૂનમ સુધીના 10 દિવસો શ્રી ઠાકોરજી વસંત હોરી ખેલે છે. આ ચારેય યુથના વ્રજસ્વામિનીજીઓ કુલ 40 દિવસનો હોરીખેલ મનાવે છે. એટલે મહાસુદ પાંચમ થી ફાગણ સુદ પૂનમ સુધી, વિશેષમાં 10 દિવસો એટલે નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, એમ કુલ 10 વિધ ભક્તિના ભાવરૂપ શ્રી ઠાકોરજી વ્રજભક્તો સાથે હોરી ખેલે છે. હોરીખેલમાં 4 ભાવ મુખ્ય છે: સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. જ્યારે શાસ્ત્રીય જ્ઞાનના કારણે આપણા હૃદયમાં પ્રભુ પ્રત્યે જે ભાવ જાગે છે તે સાત્વિક કહેવાય છે. આપણા હૃદયમાં કંઈક સંશય છે તે આપણો ભાવ રાજસ કહેવાશે. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના સહજ રીતે કેવલ નિષ્કામ ભાવે સ્નેહવશ પ્રભુ પ્રત્યે આપણો અનન્ય ભાવ છે તે તામસ કહેવાય છે. ભગવત સ્વરૂપમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદ્રઢ અને સર્વથી અધિક સ્નેહ પ્રકટ થાય તો તે ભાવ નિર્ગુણ કહેવાય છે. વળી શાસ્ત્રોમાં જેવો ભાવ કહ્યો છે તેવો સ્વીકાર કરી લેવો અને પોતાના ભાવને ખંડિત ન થવા દેવો તે જ નિર્ગુણ ભાવ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના ભાવને નિર્ગુણ કહે છે અને અન્ય યુથોના વ્રજસ્વામિનીજીઓના ભાવને તામસ, રાજસ ને સાત્વિક કહે છે. વસંત હોરીના દિવસોમાં આ સર્વ ભાવોના રંગથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. શ્રી ઠાકોરજી પણ આ વ્રજ ભક્તોના વિવિધ રંગીન ભાવોને સ્વીકારવા આતુર રહે છે અને તેની સ્વીકૃતિના પ્રતીક રૂપે વસંત હોરી ખેલના દિવસોમાં શ્રી ઠાકોરજી શ્વેત વસ્ત્રોને ધારણ કરે છે. પ્રાચીન સમયમાં જ્યારે શત્રુ રાજા લડવા માટે આવીને નગરના કિલ્લાને ઘેરાબંધી કરતો, તે સમયે કિલ્લાની ભીતર રહેલ રાજા જો શત્રુ રાજા સામે લડવાને બદલે સંધિ કરવા તૈયાર થતો ત્યારે તેના પ્રતીક રૂપે સફેદ ધજા ફરકાવતો. એ જ પ્રકારે શ્રી ઠાકોરજી સાથે હોરી ખેલવા આવેલા અનેક વ્રજસ્વામિનીજીઓના ભાવથી ઘેરાયેલા ઠાકોરજી પણ સુલહ એટલે કે સંધિરૂપ શ્વેત વસ્ત્રો ધારણ કરીને આ શ્વેત ધજા ફરકાવતા સૂચવી રહ્યા છે કે હું વ્રજસ્વામિનીજીઓ સાથે લડીશ નહીં, પરંતુ વસંત પંચમીથી હોરી સુધી એટલે કે 40 દિવસ સુધી વ્રજસ્વામિનીજીઓના વિવિધ ભાવો સાથે સુલહ એટલે કે સંધિ કરીશ. આમ હોરીખેલમાં શ્રી ઠાકોરજી વ્રજસ્વામિનીજીઓના સ્નેહને વશ થઈને પોતાનો પરાજય સ્વીકાર્યો છે અને વ્રજ ભક્તોનો વિજય કરાવ્યો છે. જે ભગવાન શ્રી કૃષ્ણે શિશુપાલની સોગાળો સાંભળીને તેનું મસ્તક ઉડાવી દીધું હતું, એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ હોળીખેલમાં વ્રજ ભક્તોના મુખેથી મીઠી ગારી શ્રવણ કરવા ઉત્સુક બને છે. આવી રસાત્મક ગારીનો રસાસ્વાદ ભગવદીઓ પદમાં પણ વર્ણન કરે છે. તુમ આવો રી મોહન જુકો ગારી સુનાવો રી, હરિકારો રી યહ દ્વે બાપન બિચવારો જી. આવી મીઠી ગારી પણ ઠાકોરજીને સંભળાવે છે. આવા મધુરા શ્રીનાથજીના મધુરી હોળી લીલાનો આનંદ આપણે દરરોજ માણીશું. એટલું જ નહીં, આ મધુરા શ્રીનાથજીના મધુરા સ્વરૂપને મધુરાષ્ટક દ્વારા સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, મધુરો એટલે તે બધા પ્રકારે મધુરું હોય. આપણે કહીએ છીએ ને કે ઠાકોરજી આનંદ કરપાદ મુખ ઉદર આદિ એટલે કે આનંદ સ્વરૂપ છે. ગમે ત્યાંથી આપ એની ચરણારવિંદની ભક્તિ કરો તો પણ આનંદનો અનુભવ થાય, કોઈ પણ ભક્તિ કરો તો એમના આનંદનો અનુભવ થાય. તો એવું જ આ સ્તોત્ર મધુરાષ્ટક છે. તો ચાલો એ મધુરા સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. શ્રી મહાપ્રભુજી રચિત મધુરાષ્ટક ગ્રંથનું પ્રાકટ્ય. શ્રી ગુસાઈજી એનું વર્ણન કરે છે કે એક સમયે શ્રાવણ માસની શુક્લ એકાદશીની મધ્યરાત્રિએ શ્રી ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર પોઢેલા શ્રી મહાપ્રભુજીને ભગવદ લીલા ધામમાંથી વિખૂટા પડેલા દૈવી જીવોના ઉદ્ધાર સંબંધમાં ચિંતા ઉપજી
અને આપે દૈવી જીવો તો અનંતકાળથી વિખૂટા પડીને સંસારના સાગરમાં ભૂલા પડ્યા છે અને અસંખ્ય દોષોથી ભરેલા છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તો નિર્દોષ છે. આથી દૈવી જીવોનો પુનઃ નિત્ય લીલા સંબંધ કેવી રીતે થશે? આવું જ વર્ણન શ્રી દ્વારકેશજી મૂળ પુરુષમાં કરે છે. એક સમય ચિંતા ચિતયાઈ. ઓ શ્રીનાથજી, એટલે શ્રી આચાર્યજીની ચિંતા નિવૃત્તિ અર્થે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તત્કાલ સન્મુખ પ્રગટ થયા અને બ્રહ્મ સંબંધ દ્વારા દૈવી જીવોનો અંગીકાર કરવા શ્રી મુખે આજ્ઞા કરી. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ પોતાની સન્મુખ પ્રગટ થયેલ ભગવત સ્વરૂપના માધુર્યની જે સ્તોત્રથી સ્તુતિ કરીને તે જ આ સ્તોત્ર મધુરાષ્ટક છે. ભાષા શૈલી સરળ હોવા છતાં અલૌકિક ગૂઢ લીલાત્મક ભાવોથી પૂર્ણ છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ગાંભીર્યપૂર્ણ શબ્દો અને ભાવલાલિત્ય પ્રચુર એવી મનોહારિણી વિવૃતિથી આ મધુરાષ્ટકને અલંકૃત કરી તેના અદ્ભુત માધુર્ય રસનો પાન કરવા અસીમ કૃપાવૃષ્ટિ કરી છે. આપ શ્રીના સપ્તમલાલજી શ્રી ઘનશ્યામ પ્રભુ ચરણે શ્રી ગુસાઈજી કૃત મધુરાષ્ટક વિવૃત્તિ ઉપર 4 શ્લોક પર્યંત ટિપ્પણી નામની ટીકા પ્રગટ કરીને તેના ગૂઢ ભાવોને વિશદ કરવા મહદ કૃપા કરી છે. મધુરાધિપતે શબ્દનો ભાવાર્થ પ્રગટ કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે છે કે મધુરા શ્રીમદ રાધા અધર સુધા ચ તસ્યા અધિપતે રીતિ ભાવઃ એતદર્થમેવ પ્રાકટ્યાત. અર્થાત મધુરા એટલે શ્રીમદ રાધા અને અધર સુધા ઉભયના અધિપતિ એટલે મધુરાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય શ્રીમદ રાધાની અધર સુધાના પાન અર્થે થયું છે. મધુરાધિપતિ શ્રી કૃષ્ણનું પ્રત્યેક શ્રીઅંગ લીલા ઉપયોગી સર્વ સામગ્રી સર્વ કંઈ મધુર એવં નિર્દોષ છે એમ જણાવી શ્રી મહાપ્રભુજી મધુરાષ્ટકની સ્તુતિ દ્વારા નિજજનોને મધુરાધિપતિના માધુર્ય રસના મહોદધિમાં નિમગ્ન કરી દે છે. વિશેષમાં મધુરાષ્ટક સ્તોત્ર ઉપર ચતુર્થ લાલ શ્રી ગોકલેશ પ્રભુએ તેમજ પંચમલાલ શ્રી રઘુનાથ ચરણની પણ સ્વતંત્ર ટીકાઓ વિદ્યમાન છે. વળી શ્રી હરિરાય ચરણકૃત મધુરાષ્ટક તાત્પર્ય તથા વ્રજભાષામાં સ્વતંત્ર વિવરણ પણ ઉપલબ્ધ છે. આ સ્તોત્ર ગ્રંથ એક વિશેષ પ્રાગટ્ય પ્રયોજન સમજાવતા શ્રી ગોકુલેશ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે જ્યારે વ્રજસ્વામિનીજીઓ સાથે લઘુરાસ કરી સંયોગ સુખનું દાન કર્યા બાદ વ્રજભક્તોને માન થતા પ્રભુ તિરોધાન થયા. ત્યારબાદ ભગવદ અન્વેષણ કરતા એટલે પ્રભુને શોધતા વ્રજભક્તોએ ભગવદ લીલાનું અનુકરણ કરીને અંતે નિસાધન બની શ્રી યમુનાજીના તટે દૈન્યપૂર્વક ઉચ્ચ સ્વરે રુદનસહ ગાન કર્યું. ત્યારે સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ વ્રજ ભક્તો મધ્યે તત્કાલ પ્રગટ થઈને મહારાસનો અલૌકિક દાન કર્યું હતું. આ ઉભય પ્રકારની લીલાનો અનુભવ શ્રી મહાપ્રભુજીને જે થયો તેનું રસાત્મક અને ભાવાત્મક વર્ણન મધુર શબ્દથી આપ શ્રી આ મધુરાષ્ટક સ્તોત્રમાં પ્રગટ કર્યું છે. જે શ્રી સ્વામિનીજી પ્રભુના શ્રી અંગ અને લીલાના રસાત્મક સૌંદર્યનો ભિન્ન ભિન્ન અનુભવ કરી જે કંઈ વર્ણન કરે છે તે મધુર ભાવોનું મધુરાષ્ટક સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી સ્મરણ, ધ્યાન અને ગુણગાન કરે છે. આથી આ સ્તોત્ર ગ્રંથમાં વર્ણિત ભગવત સ્વરૂપના માધુર્ય રસની ભાવના કરવાથી પ્રભુના અલૌકિક મધુર રસની અનુભૂતિ થાય છે. ટૂંકમાં શ્રી નંદગૃહે પ્રગટિત અને શ્રી વ્રજસ્વામિનીજીઓના ભાવ સિંચનથી સમૃદ્ધ થયેલ શૃંગાર કલ્પદ્રુમના દલિત ફલિત આદિ માધુર્યની પરાકાષ્ઠા એટલે જ આ મધુરાષ્ટક સ્તોત્ર. તો ચાલો આપણે બધા સાથે મળીને મધુરાષ્ટકનું ગાન કરીએ. શ્રી મધુરાષ્ટકમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમ
वसनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मोक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं મધુરમ. પ્રિય વૈષ્ણવો, આ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનો સર્વ કંઈ મધુર છે. રસોવૈ સહ એમ કહીને શ્રુતિ પણ પ્રભુના રસાત્મક, આનંદમય અને મધુરતમ સ્વરૂપને વર્ણવે છે. પ્રભુનું અખિલ શ્રીઅંગ માધુર્ય રસથી પૂર્ણ છે. અખિલ બ્રહ્માંડમાં જે કંઈ મધુર છે, રસરૂપ છે, તે સર્વના અધિપતિ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે, શ્રીનાથજી છે. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ આ મધુરાષ્ટક સ્તોત્ર પરમ મધુર અને રસરૂપ છે. આથી જ શ્રી હરિરાય ચરણ વ્રજભાષા વિવરણમાં આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રય વિના આ માધુર્ય રસની પ્રાપ્તિ થતી નથી. મધુરાધિપતિ શ્રી કૃષ્ણના માધુર્ય રસથી પૂર્ણ એવા આ મધુરાષ્ટક સ્તોત્રનો જે કોઈ ભાવ પ્રીતિપૂર્વક નિત્ય નિયમથી પાઠ કરે છે, તેના સઘળા પ્રતિબંધો દૂર થઈ ભગવદ રસનો અનુભવ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી હરિરાયજીએ કહ્યું ને કે શ્રી વલ્લભના દ્રઢ આશ્રય વિના આ મધુરો અનુભવ નહીં થાય. એવી જ રીતે આપણા શ્રી સુરદાસજી પણ કહે છે ને, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંઝ અંધેરો. વૈષ્ણવો, સત્સંગના વિરામ પછી
આશ્રયપદનું ગાન કરે. તે સમયે આ પ્રથમ પંક્તિ ગાયને ત્યારે તેના 13 અક્ષરો દ્વારા અષ્ટાક્ષર અને પંચાક્ષર સિદ્ધ થવાનું ફળ પ્રાપ્ત થાય છે. બંને આ પ્રથમ પંક્તિના ગાનથી ફલિત થાય છે. એટલું જ નહીં, 13 મહિનાની લીલા હૃદયમાં સ્ફુરિત થાય. 12 મહિના અને 13મો અધિક માસ, એમાં પ્રભુ જે પણ અલગ અલગ લીલાઓ કરે છે ને, તે બધી લીલાના ભાવો હૃદયમાં સ્ફુરિત થાય છે. બીજી પંક્તિમાં કહે છે, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંજ અંધેરો. આ દ્વિતીય પંક્તિમાં 21 અક્ષરો છે. જ્યારે એનું ગાન કરીએ તો 10 પ્રકારના જીવોની એકાદશ ઇન્દ્રિયોનો શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં નિગ્રહ દ્રઢ થાય. સાધન ઓર નહીં યા કલી में જાસો હોત નિબેરો, સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બીના મોલકો ચેરો. આ ત્રીજી પંક્તિ માં કહે છે, સાધન ઓર નહીં યા કલી में જાસો હોય નિબેરો. આ ત્રીજી પંક્તિમાં 18 અક્ષરો છે. તેના ઉચ્ચાર કરતાની સાથે 18 પુરાણ, ભાગવતના 18,000 શ્લોક, ગીતાના 18 અધ્યાયનું ફળ પ્રાપ્ત થાય છે. ચોથી પંક્તિમાં ગાય છે, સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બીના મોલક ચેરો. આ પંક્તિમાં 19 અક્ષર છે. આ 19 અક્ષરો બોલીએ ત્યારે પુષ્ટિ માર્ગના 19 સ્વરૂપોમાં આપણી દ્રઢ આસક્તિ થાય છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, એમના લાલજી શ્રી પુરુષોત્તમજી, શ્રી ગુસાઈજી, એમના સાતલાલજી, શ્રીનાથજી અને 7 સ્વરૂપો, આમ 19 સ્વરૂપોમાં આપણી એકાદશ ઇન્દ્રિયો દ્વારા દ્રઢ આસક્તિ થાય છે. આમ આ આશ્રયનું પદ પણ સાધારણ પદ નથી. દરરોજ ભગવદ્ વાર્તાના વિરામમાં આ પદ બોલાય ત્યારે આટલા સ્વરૂપોમાં આપણો આશ્રય સિદ્ધ થાય. માટે આપણે તેને આશ્રયનું પદ કહીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ચાલો હવે સમજી લઈએ કે શ્રી હરિરાયજી શા માટે મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનું કહે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી શા માટે એવું કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો? ચાલો સમજીએ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં દરેક જગ્યાએ એવું કહેલું છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. આપશ્રીએ ઘણા પદો પણ રચ્યા છે કે જેમાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો મહિમા દર્શાવેલો છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું ધોળ પણ રચ્યું છે. આપને શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના સચિત્ર જોઈતી હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કે જેમાં શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનો ભાવ ખૂબ જ સુંદર રીતે સચિત્ર દર્શાવવામાં આવ્યો છે. અત્યારે આપણે સાવ ટૂંકમાં જોવાના છીએ કે શા માટે શ્રી હરિરાયજી આવું કહે છે અને ડિટેલમાં લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સૌપ્રથમ આપણે જોઈશું કે શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં શું વિનંતી કરે છે. પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલ સર્વ સુખ આપનારા છે. તેનું મારા મસ્તક ઉપર હું વહન કરું છું, જેથી મારું બધું નક્કી સફળ જ છે. ખૂબ જ ધ્યાન આપજો. એક રત્ન સમાન વાક્યો છે. યવનોથી ઉત્પન્ન થયેલ ભયથી દીનમાં દીન એવું હું દુઃખી થાઉં છું. હે પીડિતોની પીડાનો નાશ કરનાર પ્રભુ, એ દુઃખથી અમોને મુક્ત કરો. હે કરુણાનાથ, હે ગોકુલેશ્વર, અમારી ગતિ માછલાના સમાન થઈ છે કે સ્થિરતા પણ કરી શકાતી નથી કે જઈ પણ શકાતું નથી. ખેદથી હૃદયને જેણે ભેદી નાખ્યું છે, જેમાં સુખનો ભેદ રહ્યો જ નથી. પોતાનો
ભેદ પણ જેણે રહેવા દીધો નથી, તેવા સમયમાં હે પ્રભુ, આપ જ અમારી ગતિરૂપ છો. હે નાથ, ધૈર્ય આદિ રહિત એવા આપનાઓથી ભયથી ઉત્પન્ન થયેલું દુઃખ સહી શકાતું નથી. હે પ્રભુ, આપ એ દુઃખને દૂર કરો. હે નાથ, આપનું સ્મરણ એ રૂપી ઉપાય સર્વ પાપને દૂર કરનાર છે, પરંતુ એઓના ભયથી આ સ્મરણ પણ થઈ શકતું નથી. માટે મારી અહીં શી ગતિ? આવી વિનંતી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં ધરવી. શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદના પદનો ભાવ દર્શાવતું ખૂબ જ સુંદર પદ રચ્યું છે. ભજમન શ્રી વલ્લભ પદ કમલ. હે મન, તું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના ચરણ કમલનું ભજન કર. ભૂલી કछु ન વિચાર રે મન, સબ સુકૃત કો યહ ફલ. એટલે કોઈ પણ લૌકિક વિચારો કર્યા વિના હે મન, તું બધું સારું કાર્ય કર્યા કર, કારણ કે ફલરૂપ આ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ છે. બિન કીને કધુ સાધન તારત કરી આપ અપને હી બલ. એટલે શ્રી મહાપ્રભુજી આપણા બધા કાર્યો પોતાના કૃપાબળથી સિદ્ધ કરે છે. રસિકન જન સિર સદા બિરાજો, વ્રજપતિ શ્રી મુખ અનલ. રસિકરાયજી એટલે કે શ્રી હરિરાયજી અહીં કહે છે કે હે વદના અવતાર શ્રી મહાપ્રભુજી, આપ મારા શિરે બિરાજો. પછી આગળ કહે છે કે શ્રી વલ્લભ કે ચરણ શરણ ગહી, ક્યો ન રહે મન में निश्चय कर, बिन साधन ही आप रहेंगे, हिये यशोमति सुत करुणा कर. काहे को भटकत डोलत है, क्यों न रहे अति आनंद सोभर. रसिक विश्वास आस फल की कर, अनायास भव सागर कोतर. અહીં આપ સમજાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર, બીજું કંઈ મનમાં તું વિચાર ન કર. કારણ કે જો આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રજ બનીને ચોંટી જઈશું તો જ્યાં શ્રી મહાપ્રભુજી પધારશે તો તેની સાથે સાથે આપણે પણ જઈશું. કારણ કે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રજ બનીને ચોંટી ગયા છીએ. આપણું મન એમના ચરણારવિંદમાં ચોંટાડી દેવાનું છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં 16 ચિહ્નો આવેલા છે. તેમાં આપણે કયા ચિહ્નમાં છીએ તેનું આપણે વિચારવાનું છે. આપને જે લિંકનું કહ્યું તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમાં બધા જ ચિહ્નોનું ચિંતન કરવું અને વૈષ્ણવોના મુખે પણ સાંભળેલું છે કે આપણે જ્યારે શ્રી ઠાકોરજીને પોઢાડતા હોઈએ ત્યારે પણ ચરણ ચિહ્નની ભાવના મનમાં વિચારવી જોઈએ. ગોવિંદાસે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનું કહ્યું છે. ગોવિંદાસ કહે છે કે ચરણ લગ્યો ચિત્ત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત્ત મેરો. इन सब बीन और कछु नहीं भावे, इन चरणन को चेरोब. इन्हें छांड और जो धावे, सो मूर्ख जो घनेरो. गोविंद दास कियो यह निश्चय, सोई ज्ञान भलेरो. આપણે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનું ધ્યાન ધરીએ, એમના ચરણારવિંદને આપણા હૃદયમાં વસાવીએ તો આપણા પર નંદનંદન પણ પ્રસન્ન થાય. रुचिर पद कमल श्री वल्लभाधीश के, रैन और दीन निज शिरसो धरिए, गहत दृढ़ बाहुजीह कान नंद सुत, पत्र फल पुष्प सेवा अनुसरिए. प्रेम भाव ते निकट संतत सदा, राख विश्वास व्रत ते न टरिए. श्री विठ्ठल गिरिधरन हित, लक्ष्मण सुवन भक्तन के भवन में वास करिए. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાથી
આપણે ભક્તોના હૃદયમાં પણ વાસ કરીએ છીએ અને ભક્તોના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે, એટલે ભક્ત પ્રસન્ન થાય એટલે શ્રી ઠાકોરજી પણ આપણા પર રીઝે છે. પછી આગળ આ કહે છે કે શ્રી વલ્લભાચાર્ય પ્રભુ અમારા સ્વામી છે. શ્રી વલ્લભાધીશ સદૈવ અમારી ગતિ છે. અમારી બુદ્ધિ શ્રી વલ્લભમાં રહો, મારો પ્રેમ શ્રી વલ્લભાધીશમાં રહો, મારું વલણ શ્રી વલ્લભ સંબંધી જ રહો, કાર્ય શ્રી વલ્લભ માટે જ થાવ, દર્શન શ્રી વલ્લભ પ્રભુનું અને સ્મરણ પણ શ્રી વલ્લભાચાર્યજીનું થાવ. એ પ્રભુના પ્રસાદી પુષ્પોને જ સૂંઘવાનું થાવ, એમના ઉચ્ચિષ્ટ રસમાં જ આગ્રહવાળો થાવ, એમના ગુણોનું શ્રવણ અને એમના ચરણ કમલનું સ્મરણ થાવ. અહીં પણ ચરણ કમલનું સ્મરણ કરવાનું કહ્યું છે. એમના મહિમાનું ગાન અને એમના કરની સેવા થાવ. એ શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપમાં રહેતો જ ભોગ થાવ અને એ પ્રભુની નિકટ જ મારું જવું થાવ. એ શ્રી મહાપ્રભુજી આગળ જ હંમેશા રહેવાનું થાવ અને એમના સેવકોનો જ સદા સંગ થાવ. શ્રી મહાપ્રભુજીની જ કથામાં ઘણી રુચિ અને આપશ્રીના વચનમાં જ નિષ્ઠા રહો. એ શ્રી મહાપ્રભુજીના સંબંધમાં શ્રદ્ધા, આપશ્રીના ચરણ કમળમાં વિશ્વાસ, એવો શ્રીનો જ દાસ્ય અને એવો શ્રીના ચરણમાં આશ્રય થાવ. મારા મસ્તક ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજો, મારા હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજો, મારી ચારે બાજુ શ્રી વલ્લભ રહો અને મારું સર્વ શ્રી વલ્લભ થાવ. શ્રી વલ્લભાચાર્યજીને નમસ્કાર હો. સદૈવ શ્રી વલ્લભાચાર્યજી વિશે જ મારી દીનતા થાવ. પ્રાર્થના શ્રી વલ્લભ વિશે જ થાવ અને એ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં જ મારી પરવશતા રહો. ભક્તિ માર્ગમાં જેઓના આત્માનું વરણ થયું છે તેવા જીવોને આ અષ્ટકનો પાઠ કરવાથી કોઈ પણ જાતની મહેનત વિના શ્રીમદ વલ્લભાચાર્ય પ્રભુના ચરણ કમલમાં ભાવ થાવ. ગોલોકવાસી કાશીરામ કરશનજી શાસ્ત્રીએ પણ શ્રી મહાપ્રભુજીના શરણ વિશે કહેલું છે. નિસાધન જનોનો ઉદ્ધાર કરવા માટે પ્રભુએ પ્રગટ કરેલા વસ્તુતઃ શ્રી ગોકુલેશ, શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. ભક્તોને ભજનના આનંદનું દાન કરવા માટે રસાત્મક પોષણ, અનુગ્રહ, માર્ગનો પ્રકાશ કરનાર, કરુણાથી વરી શકાય તેવા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. શ્રી સ્વામિનીજીના ભાવથી યુક્ત એવા ભગવત ભાવથી ભાવયુક્ત અતિ અલૌકિક સ્વરૂપવાળા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. શ્રી સદાનંદ પ્રભુના મુખારવિંદ રૂપે આનંદરૂપ મૂર્તિમાન વિયોગરૂપ અગ્નિ ભક્તિમાર્ગ રૂપી કમલને પ્રફુલ્લિત કરવામાં ભાનુ એટલે કે સૂર્યરૂપ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. રાસલીલાના રસભાવથી સર્વ દેહધારીઓને સારી રીતે રસબસ કરનાર ભાવાત્મક સર્વ અંગવાળા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. શ્રી ભાગવતના ભાવાર્થને પ્રગટ કરવા માટે પૃથ્વીમાં જેમને અવતાર લેવડાવ્યો છે તેવા અને સ્વામી શ્રી કૃષ્ણચંદ્રના સંતોષના કારણરૂપ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. ગોપાંગનાના વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રના અંતઃકરણમાં રહેલ લીલાનો અનુભવ જેને વાલો છે અને આથી અન્ય વાર્તા જે સ્ફુરવા પણ દેતા નથી તેવા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. કમલને પોતાની સુષ્માથી ચિતનારા ચરણ કમલોથી પૃથ્વીને વિભૂષિત કરનાર સદા શ્રી ગિરિરાજમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. પ્રભુ સિવાય અન્ય જેને આલંબન નથી તેવો જીવ પ્રભુમાં તદાકાર મનવાળો છે. મનવાળો થઈને
આ શ્રી વલ્લભ શરણાષ્ટકનો પાઠ કરે તે નિસાધન હોય તો પણ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના દ્રઢ આશ્રયને પ્રાપ્ત થાય છે. આવો પ્રભાવ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો છે. મહાવનની શક્તરાણીની વાર્તા આપણે જાણીએ જ છીએ કે જેની માથે શ્રી મહાપ્રભુજીના ચરણ છાપ બિરાજતા હતા. મહાવનની શક્તરાણીએ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હતો તો પ્રભુ પણ એના પર રીઝીને સ્વરૂપ બદલીને 4 સ્વરૂપે એમની ગાગરમાં સમાયા. એ ગાગર કેવી હશે કે જેમાં 4 સાગર સમાયા? એ માથું કેવું હશે કે જેને આ 4 સાગરને ઝીલ્યા? શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવાથી પ્રભુ પણ આપણા પર રીઝે છે. પ્રભુને પોતાના વહાલાનું આપણે સ્મરણ કરીએ તે ખૂબ જ ગમે છે. કારણ કે શ્રી મહાપ્રભુજી ગોલકમાં શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીને અતિશય આપ પ્રિય છે. ભૂતલ પર આપ વસ્તુતઃ કૃષ્ણ એવ છે. શ્રી મહાપ્રભુજી માટે કહેવાય છે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આપણને સેવા કરતા શ્રી મહાપ્રભુજીએ શીખવ્યું છે. પ્રગટ વે માર્ગ રીત દિખાઈ, સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ દરેક શિક્ષાપત્રમાં કહ્યું છે કે આપનાથી બીજું કાંઈ ન બને તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. આશ્રય મજબૂત હોય તો આપણને કોઈ પ્રકારનો ભય રહેતો નથી અને ચિત્ત એમાં ચોટેલું રાખીએ એટલે શ્રી મહાપ્રભુજી આપણને રાહ બતાવે. શ્રી હરિરાય જીવાંગ મુક્તાવલીમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીના ઘણા સ્તોત્રો રચ્યા છે જે 2 ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં સિદ્ધાંતને પ્રમાણરૂપ ગ્રંથો છે અને બીજા ભાગમાં સ્તુતિ ગ્રંથો છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ એકેય એવું સ્થાન નથી કે જે એમના ગ્રંથોમાં આપે કહ્યું ન હોય કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. આટલું વારંવાર શા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી કહેતા હશે તે આપણે વિચારવું જોઈએ. સુરદાસજીએ પણ જીવનના અંત સમયે કહ્યું, દ્રઢ એના ચરણન કેરો ભરોસો. એ આશ્રયના પદનું પણ કેટલું મહાત્મ્ય છે. આપણાથી કંઈ ન બનતું હોય તો દરરોજ આ આશ્રયના પદનું પણ મનન ચિંતન કરીએ તો આપણને અષ્ટાક્ષર, પંચાક્ષર, ભાગવતજી, ભગવદ્ ગીતા આ બધાના પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આપણે ફળ માટે નથી કરવાનું, પરંતુ આ પદ એટલું સુંદર અને એટલું મહાત્મ્યવાળું છે કે સુરદાસજીએ ક્યારેય પણ ઠાકોરજીમાં અને મહાપ્રભુજીમાં ભેદ કર્યો નથી. કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ. તો શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને વારંવાર આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. તો આપને પણ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના જાણવાનું મન થતું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને બને અને આપણને ગમે તો બને એટલા વધુ વૈષ્ણવોને શેર કરશો. કારણ કે આ પુસ્તક બધે પ્રાપ્ય નથી હોતું. આ હરિરાયજીના લખેલા ચરણ ચિહ્નની ભાવનામાં હરિરાયજી રચિત ધોળ પણ છે. ચરણારવિંદનો ધોળ ખૂબ જ સુંદર છે અને સચિત્ર હોવાના કારણે આપણને જલ્દી હૃદયારૂઢ થાય. માટે જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. ફરી એકવાર કહું છું, ચરણ ચિહ્નની ભાવનાની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ જે ભાવ દર્શાવ્યો છે ચરણ ચિહ્નનો એ અમને હૃદયારૂઢ થાય, અમારી આત્મામાં કંડારાય. જય શ્રી કૃષ્ણ.